હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાત જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 20 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 20 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના પર ક્લિક કરો, અગાઉના 20 લેક્ચર તમે જોઈ લો। બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ મને કોમેન્ટ્સ કરતા હતા કે સર જે તમે કલ્ચર ચલાવો છો એની સર તમે પીડીએફ પ્રોવાઈડ કરો। તો મેં ઈ બુક છે એ પ્રી લોન્ચ કરી દીધી છે, હજુ આ આપણી સિરીઝ છે એ બાકી છે, પરંતુ અત્યાર સુધી મેં જેટલા પણ વિડીયો લીધા છે એની મેં ઈ બુક બનાવીને આપણી એપ્લિકેશનની અંદર મૂકેલી છે। જસ્ટ 129 રૂપીસની અંદર તમે આજીવન એપ્લિકેશનની અંદર અને કમ્પ્યુટરની અંદર એ ઈ બુક તમે યુઝ કરી શકો છો આજીવન। તો અત્યારે ઓફર ચાલે છે, જ્યાં સુધી આ સિરીઝ નહીં પૂરી થાય એટલે કે વિડીયો લેક્ચર નહીં પૂરા થાય ત્યાં સુધી એ ઈ બુક છે એ 129 રૂપીસમાં રહેશે। એના પછી જ્યારે આ સિરીઝ પૂરી થઈ જશે એના પછી પ્રાઇસ વધી શકે છે। તો જેને પણ લેવાની ઈચ્છા હોય, ઈ બુક લેવાની ઈચ્છા હોય, જેને તમે આજીવન યુઝ કરી શકો છો, તો એ આપણી એપ્લિકેશનની અંદર જઈને લઈ શકે છે, જેની અંદર મેં આ જેટલા પણ વિડીયોઝ ચલાવેલા છે તો એની તમને પીડીએફ એની અંદર મળી જશે। ઓકે, તો આપણે કંઈક છેલ્લે આદિવાસી સંસ્કૃતિ જોતા હતા, જેમાં લેક્ચર નંબર 19 અને લેક્ચર નંબર 20 ની અંદર આપણે ગુજરાતની અંદર જે પણ આદિવાસી સમુદાય છે, આદિવાસી જે જનજાતિ રહે છે એ આપણે ટોટલી ડિસ્કસ કરી ગયા। તો આઈ હોપ સો લેક્ચર નંબર 19 અને લેક્ચર નંબર 20 છે એ તમે જોઈ લીધો હશે। ન જોયો હોય તો ખાસ કરીને એ પહેલા જોઈ લેજો, જેનાથી તમને આઈડિયા આવશે કે ભાઈ આપણા ગુજરાતની અંદર કયા કયા આદિવાસી સમુદાય રહે છે। ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે શેની વાત કરીશું? તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે આદિવાસી સમાજના લોકમેળાની। હવે જો આપણે ગુજરાતના લોકમેળાનો આપણે ઓલરેડી એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, એની અંદર મેં તમને કીધું હતું કે આપણે આ લેક્ચરની અંદર આદિવાસી સમાજના લોકમેળા આપણે નથી લેતા। તો આદિવાસી સમાજ સિવાયના જેટલા પણ લોકમેળા આપણા ગુજરાતની અંદર ઉજવવામાં આવે છે એ આપણે ટોટલી એક લેક્ચર બનાવેલો છે, તો એ લેક્ચર તમે જોઈ લીધો હશે, જેની અંદર આપણે આદિવાસી સમાજના લોકમેળા લીધા હતા નહીં। તો એના ઉપર મેં કીધું હતું ડેડિકેટેડ વિડીયો બનાવીશ। તો આજના લેક્ચરની અંદર સ્પેશિયલી આપણે આદિવાસી સમુદાયની અંદર જે પણ લોકમેળા ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે, એ આજના લેક્ચરની અંદર જોઈશું। ક્લિયર છે? ઓકે, તો મજા આવવાની છે। બીજી વસ્તુ કે આદિવાસી સમુદાયના 2 લોકમેળા જે આગળ આપણે લોકમેળાનો લેક્ચર લીધો હતો એની અંદર ચલાવ્યા છે, કયા કયા? એક તો શામળાજીનો મેળો, શામળાજીનો મેળો જેને બીજા આદિવાસી મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ આપણે ઓલરેડી ચલાવેલો છે। બીજો મેળો ચિત્ર વિચિત્રનો મેળો, તો ચિત્ર વિચિત્રનો મેળો એ પણ આદિવાસી સમાજનો જ મેળો છે, એ પણ આપણે અગાઉ જે લેક્ચર લીધો લોકમેળા વાળો લેક્ચર એની અંદર ચલાવી દીધો છે। તો 2 લોકમેળા જે આદિવાસી સમાજના હતા એ આપણે લોકમેળા વાળો જે લેક્ચર લીધો હતો ગુજરાતના લોકમેળા એની અંદર ચલાવી દીધા છે, તો એ તમે ત્યાંથી જોઈ લેજો। ઓકે, તો એ 2 મેળા છે આની અંદર નથી લીધા। તો શરૂઆત કરીએ છીએ આદિવાસી સમાજના લોકમેળા, વન બાય વન એક એક કરીને જોઈએ। બહુ મજા આવે એવા છે, બહુ સિમ્પલ નથી હોતા, કારણ કે આદિવાસી સમાજના જેટલા પણ લોકમેળા છે એની અંદર કંઈક ના કંઈક પ્રવૃત્તિ હોય છે, અને સ્વયંવરની જે વૃત્તિ છે એ આ સમાજની અંદર તમને આ મેળાની અંદર જોવા મળશે। ઓકે, તો એમાં સૌથી પહેલા આવે છે ગોળ ગધેડાનો મેળો। હવે સાહેબ આની અંદર ગોળ ગધેડો એટલે કે ગોળ જે આપણે ખાઈએ છીએ ને એ જ ગોળની વાત થાય છે, અને ગધેડો, તો સાહેબ અહીંયા આવો શબ્દ કેમ યુઝ કરેલો છે? તો એના પાછળ પણ રીઝન છે। હવે એ તમે જોઈ શકો છો, ઇમેજની અંદર કંઈક દેખાય છે કે અહીંયા મેળો ભરાયેલો છે, અહીંયા એક લાકડી છે એ ઊભી કરવામાં આવી છે, અને એ લાકડી ઉપર તમે જોશો કે છોકરાઓ છે એ ચઢે છે। છેક ટોચ ઉપર જોવા એક છોકરો તો બેઠેલો છે, અહીંયાથી ધીમે ધીમે બધા છોકરાઓ ચડે છે, અને અહીંયા તમે જોશો ને કે એ લાકડી દેખાય છે। ઓકે સાહેબ, લાકડી દેખાય છે, અહીંયા દેખાય છે, જો જેમ બીજી ઇમેજ બતાવું તો જો અહીંયા આ બધા જે લેડીઝ છે એ લેડીઝના હાથમાં લાકડીઓ તમને જોવા મળશે, અને જે પુરુષો છે એ શું કરે છે, જો ધીમે ધીમે ઉપર ચડે છે। તો સાહેબ આ શું છે? તો જો આમાં એક પ્રથા છે। હવે પ્રથા કંઈક એવી છે કે આ લાકડી છે, આ લાકડીના ટોચ ઉપર ગોળ બાંધવામાં આવે છે, અને પ્રથા કંઈક એવી છે કે જે પણ પુરુષ જે પુરુષો છે, જે મેલ છે, એ આ લાકડી ઉપર ચડશે અને ગોળ જે ઉપર બાંધેલો છે એ લેવાનો ટ્રાય કરશે। આ સમયે જેટલી પણ સ્ત્રીઓ છે જેમના હાથમાં લાકડી છે એ માર મારશે। હવે સાહેબ કેમ માર મારે છે? તો આવી એક પ્રથા છે, અને જે પુરુષ છેક ઉપર ચડીને આ જે ગોળ છે એ ગોળ છે જે પોટલીમાં બાંધેલો છે ખોલીને પછી ત્યાં આમ વિખેર છે અથવા તો ઉછાળશે, તો કહેવાય છે કે વિનર બન્યો।
અને વિનર બન્યો તો સાહેબ ઇનામ સ્વરૂપ શું મળશે? તો વિનર બન્યો તો એને ઇનામ સ્વરૂપ એવું મળશે કે એમને મનપસંદ જે પણ છોકરી હોય એને લગ્ન કરવાની મંજૂરી મળી જશે. તો આવી એક પ્રથા છે એ આની અંદર ઘોડ ગધેડાના મેળાની અંદર જોવા મળે છે. સાહેબ ઘોડ ઉપર બાંધેલો છે એનાથી અહીંયા ઘોડ શબ્દ આવ્યો છે અને અહીંયા ગધેડા જેવો માર પડે છે, લાકડી ઉપર ચડે છે તો સ્ત્રીઓ છે મારે છે તો ગધેડા જે માર પડે છે એટલા માટે ગધેડા શબ્દ આની અંદર યુઝ કરવામાં આવ્યો છે. તો વાત કરીએ આપણે ઘોડ ગધેડાના મેળાની, તો કઈ જગ્યાએ આ ઉજવાય છે? તો દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે આ ઘોડ ગધેડાનો મેળો ઉજવાય છે. બીજી વસ્તુ કે સાહેબ માત્ર ને માત્ર અહીંયા જ ઘોડ ગધેડાનો મેળો છે ઉજવાતો નથી, ઘણી બધી જગ્યાએ ઉજવાય છે. આદિવાસી સમાજની આ ખાસિયત છે, કારણ કે એક જ નામના જે મેળા છે ને એ અલગ અલગ ગામડાની અંદર અલગ અલગ રીતના ઉજવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ સાહેબ હોળી, તો હોળી છે એ શું માત્ર ને માત્ર કોઈ એક જગ્યાએ ઉજવાય છે? ના, દરેક ગામની અંદર હોળી પ્રગટાવવામાં આવે છે. એ જ રીતના આદિવાસી સમાજની અંદર પણ અમુક એવા મેળા છે જે કોઈ સ્થાન સ્પેસિફિક નથી હોતા. જેમ કે અહીંયા આ મેળો ઉજવાય છે તો આ સ્થાનનું મહત્વ નથી, આ મેળો આ ગામનો અહીંયા ઉજવાયો. એ જ રીતના કોઈ બીજું ગામ હશે જ્યાં આદિવાસી સમાજ રહેતા હશે તો આ જ મેળો, આ જ ટાઈપની પ્રથા છે એ ત્યાં પણ જોવા મળશે. ખ્યાલ આવે છે? હા, કોઈ મંદિર છે, કોઈ સ્પેસિફિક મંદિરે કોઈ મેળો ઉજવાતો હોય તો એ એક જ જગ્યાએ ઉજવાતો હોય, પરંતુ કોઈ આવી પ્રથા હોય જેમ કે મેં વાત કરી એમ હોળીના જેમ કે હોળી પ્રગટાવવામાં આપણે ચોરે ચોરે હોળી છે પ્રગટાવવામાં આવે છે, એ જ રીતના આ જે ઘોડ ગધેડાનો મેળો છે એ ગામડે ગામડે થતો હોય એમના. ક્લિયર? ચલો, તો એમાંથી મેં એક જે ફેમસ છે દાહોદ જિલ્લાનું જેસાવાડા ખાતે આ ઘોડ ગધેડાનો મેળો ઉજવાય છે. ક્યારે? તો સાહેબ હોળી પછી 5મા 7મા કે 12મા દિવસે અલગ અલગ ગામની અંદર અલગ અલગ ટાઈમે ઉજવાય છે. કોઈ ગામની અંદર હોળી પછી 5મા દિવસે, કોઈ ગામની અંદર હોળી પછી 7મા દિવસે, કોઈ ગામની અંદર હોળી પછી 8મા દિવસે, કોઈ ગામની અંદર હોળી પછી 12મા દિવસે. તો અલગ અલગ ગામની અંદર અલગ અલગ સમય હોળી પછીના અમુક દિવસો પછી આ મેળો છે એ આયોજિત થતો હોય છે. આ મેળાની વિશેષતા એ છે કે આજુબાજુના વિસ્તારમાંથી હજારો સ્ત્રીઓ પુરુષો ઢોલ વગાડતા વગાડતા અને આનંદ ઉલ્લાસથી નાચતા ગાતા મેળાની અંદર ભાગ લેવા આવે છે. મેળો એક મોટા મેદાનમાં આયોજિત થાય છે જેની બરોબર વચ્ચે આડા અને ઊભા વાંસનો 20 થી 25 ફૂટ ઊંચો વાંસનો એક માંચડો, આજે કહીએ છીએ ને આને માંચડો કહે છે, તો 20 થી 25 ફૂટ ઊંચો વાંસનો એક માંચડો તૈયાર કરવામાં આવે છે. આ માંચડાની ઉપર ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે. આ માંચડાની આસપાસ આદિવાસી સ્ત્રીઓ હાથમાં લાકડી રાખીને ઢોલના તાલે નૃત્ય કરે છે અને ગીતો ગાય છે. આગળ વાત કરીએ સાહેબ, આગળ શું કહેવા માંગે છે? તે દરમિયાન 2-3 યુવાનો ત્યાં આવી માંચડા ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ લાકડીની મદદથી તેમને નીચે પાડે છે, પરંતુ કોઈ ચપળ યુવાન, ઓકે, સ્ફૂર્તિવાળો યુવાન છે એ માર ખાઈને પણ થાંભલા ઉપર ચડી જાય છે અને પોટલી છોડી ગોળ છે એ ચારે બાજુ ઉડાડે છે. અને પોટલી છોડી ગોળ ચારે બાજુ ઉડાડે છે પછી બધાની નજર ચૂકાવીને તે નીચે કૂદી પડે છે. આ પોટલીનો ગોળ લેવા માટે ગધેડા જેવો માર પડે છે, તેથી જ આ મેળાને ઘોડ ગધેડાનો મેળો કહેવામાં આવે છે. કેટલાક આદિવાસી વિસ્તારમાં ગોળની પોટલીને બદલે સ્તંભ ઉપર ધજા પણ મૂકવામાં આવે છે. અલગ અલગ પ્રથાઓ છે, કોઈ જગ્યાએ ગોળ બાંધવામાં આવે, કોઈ જગ્યાએ ધજા મૂકવામાં આવે. કોઈ યુવાન ગધેડા જેવો માર ખાઈને પણ જો ધજા લાવે તો તે કન્યાના ઘેરામાંથી મનપસંદ કન્યા પરણી શકતો. આ રિવાજ પ્રાચીન કાળથી આજે સ્વયંવરની આ એક પ્રથા તમે કહી શકો એની યાદ અપાવે છે. તો અમુક ગામડાઓની અંદર આ પ્રથા પણ હજુ જોવા મળશે કે કોઈ વ્યક્તિ છે માર ખાઈને પણ ઉપર ચડીને એ ધજા અથવા તો ગોળ છે લઈ આવે છે, તો એને જે મનગમતી સ્ત્રીઓ જે આજુબાજુ દેખાય છે એમાં મનગમતી સ્ત્રીને પરણવાનો એને મોકો મળે છે. તો આવી કઈક પ્રથા છે એ આદિવાસી સમાજની અંદર ઘોડ ગધેડાના મેળાની અંદર જોવા મળે છે. ઓકે, આગળ આપણે વાત કરીએ એના પછી બીજા નંબરે જે મેળો આવે છે એ છે ગળદેવનો મેળો. શું નામ છે? ગળદેવનો મેળો. આ પણ પ્રચલિત આદિવાસી સમાજનો એક પ્રખ્યાત મેળો છે. સાહેબ શું વિશેષતા છે? તો અહીંયા તમે જોઈ શકો છો આ જે માંચડો છે, આ માંચડો બાંધેલો છે કંઈક, ત્યાં એક આડી લાકડી છે એ લગાવેલી છે અને આ લાકડીના એક છેડે તમે જોશો ને તો એક માણસ છે. ઓકે, આ માણસને આ રીતના લટકાવવામાં આવે છે. સાહેબ આવું તો કેમ કરવામાં આવે છે? સાહેબ એની કંઈક બાધા છે. શું છે? એની કંઈક બાધા છે. હવે જોઈએ આપણે આ ગળદેવનો મેળો શું કહેવા માંગે છે અને કેવી આવી પ્રથા છે. તો દાહોદ વિસ્તારના આ આદિવાસીનો મેળો છે ગળદેવનો મેળો. કોઈ બાળક શરીરે ગળતું હોય, ગળતું દેટ્સ મીન્સ કે પાતળું થતું હોય, સમજી શકો છો કે અશક્તિ ટાઈપનું ગળતું હોય, તો તેના માતા પિતા બાળકની બીમારી દૂર કરવા
ગળદેવની બાધા રાખે છે. બાધા રાખનાર 5 દિવસ ઘરની બહાર રહીને પોતાના શરીરે શું કરે છે? હળદર ચોપડે છે. બાધા રાખનાર છે ને એ 5 દિવસ ઘરની બહાર રહીને પોતાના શરીર ઉપર શું ચોપડે છે? હળદર ચોપડે છે. આવી આખી એમની પ્રથા છે. છેલ્લે ઉપવાસ કરીને મેદાનમાં ગળદેવના નામનો 20 થી 25 ફૂટ ઊંચો થાંભલો રોપે છે. તેની ટોચ ઉપર લાકડાનો રેન્ટ બેસાડે છે. રેન્ટ અહીંયા તમે જોઈ શકો, આ રેન્ટ બેસાડે છે અને રેન્ટના એક છેડે ખાટલી અને બીજા છેડે દોરડા બાંધવામાં આવે છે. એક છેડે ખાટલી અને બીજા છેડે દોરડા બાંધવામાં આવે છે. થાંભલાના માળા ઉપર ઊભા રહીને બાધા લીધેલ વ્યક્તિને રાતા કપડાની ગાતરી વીંટાવીને રેન્ટ ઉપરથી ખાટલીમાં સુવડાવવામાં આવે છે. દોરડા વડે 4 માણસો ખાટલીમાં સૂતેલા માણસને ગળદેવની આસપાસ 4-5 ચક્કર ફેરવે છે. ત્યારબાદ ગળદેવના સ્તંભના થડમાં બકરાનો ભોગ આપી માણસને નીચે ઉતારી લે છે. આ પ્રસંગે બધા રાખેલ માણસો વારાફરતી ઢોલના અવાજ સાથે બાધા રાખેલ માણસો વારાફરતી ઢોલના અવાજ સાથે બાધા માનતા છોડે છે અને મેળાનો આનંદ માણે છે. તો આવી એક પ્રથા છે જે તમને કેસેવા જોવા મળશે? ગળદેવના મેળાની અંદર જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ માંચડો છે, અહીંયા ખાટલો છે. ઓકે, આ ખાટલો અહીંયા છે, અહીંયા એના ઉપર આ લાકડી છે, આ રીતના લાકડી છે, અહીંયા માણસ છે એ આ રીતના બાંધેલો છે જેની બાધા છે. અને અહીંયા એક દોરડું છે, આ દોરડાને આ રીતના ફેરવવામાં આવે છે જેનાથી આ ચક્કર ફરશે. તો આ એક કહેવાય છે કે ગળદેવની 4-5 ચક્કર આ રીતના ફેરવવામાં આવે છે. એના પછી બલિ આપવામાં આવે છે બકરાની અને એના પછી આ રીતના બાધા છે એ છૂટે છે. તો આ એક પ્રથા તમે કહી શકો, આ એક મેળો તમે કહી શકો. તો ગળદેવનો મેળો એક્ઝામની અંદર પૂછાઈ જાય તો યાદ રાખજો, એક્ઝામની અંદર ગળદેવનો મેળો એ આદિવાસી સમાજનો બહુ પ્રખ્યાત મેળો છે જેની અંદર આજે મેં અહીંયા લખેલું છે અને મેં જે સમજાવ્યું આવી કઈક પ્રથા છે એ અહીંયા જોવા મળે છે. ક્લિયર? ચાલો, એના પછી ત્રીજા નંબરે આદિવાસી સમાજનો જે મેળો આવે છે બહુ પ્રખ્યાત છે એ છે ગાય ગૌરીનો મેળો. સાહેબ, ગાય ગૌરીનો મેળો, તો આની અંદર ક્યાંક ને ક્યાંક ગાયો છે એ સંકળાયેલી હશે. અહીંયા તમે જોઈ શકો છો, આ ગાયો છે, આ ગાયોને આ રીતના સરસ મજાની શણગારવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો કંકુ લગાવવામાં આવે છે, સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને એના પછી એ ગાયોને દોડાવવામાં આવે છે. અને જ્યારે ગાયોને દોડાવવામાં આવે છે તો ત્યાંના જે આદિવાસી સમાજના ભાઈઓ છે એ નીચે સૂઈ જાય છે અને એના ઉપરથી ગાયો દોડાવવામાં આવે છે. તો આવી કંઈક પ્રથા છે એ આ ગાય ગૌરીના મેળાની અંદર જોવા મળે છે. ચલો વાંચીએ ડિટેલ્સમાં શું કહેવા માંગે છે આ મેળો. તો ગુજરાતનો આ મેળો દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ભરાય છે, જે 300 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. આમાં મુખ્ય ભીલ જાતિના લોકો ભાગ લે છે. આ મેળો દિવાળી પછી બેસતા વર્ષ અને ભાઈ બીજના દિવસે આયોજિત થાય છે. એટલે કે દિવાળી પૂરું થાય એટલે એના પછીનો જે દિવસ આપણે જે નવું વર્ષ તરીકે ઉજવીએ છીએ ગુજરાતી લોકો, જેને આપણે બેસતું વર્ષ કહીએ છીએ, એ દિવસ અને એના પછીનો દિવસ જેને આપણે ભાઈ બીજ તરીકે ઉજવીએ છીએ. તો બેસતા વર્ષે અને ભાઈ બીજના દિવસે આ મેળાનું આયોજન થાય છે. દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક સુદ પડવાના દિવસે આદિવાસીઓ ગાય ગૌરીનો મેળો ઉજવે છે. આ મેળાના આગળના દિવસે ગાય, બળદ, બકરા જેવા પાલતુ પ્રાણીઓને આદિવાસી ખેડૂતો નવડાવીને ધોવડાવીને સાફ કરીને એમના શરીર અને શિંગડા ઉપર રંગબેરંગી રંગ ચિતરવા ઉપરાંત માથે મોરપીંછ, ગળામાં ઘંટી બાંધીને શણગાર કરવામાં આવે છે. એ તમે જોઈ શકો છો, અહીંયા મોરપીંછ બંધાવેલા છે, ઓકે, ઘંટી બાંધેલી છે અને સરસ મજાનો શણગાર કરેલો છે. ગામની ભાગોળે કે મેદાનમાં એક જ જગ્યાએ ગામના બધા જ ગાય બળદ એકત્રિત કરવામાં આવે છે. બપોરે કે સાંજે ઘંટનાદ અને ફટાકડાનો અવાજ અથવા તો ઢોલનો અવાજ કરી ગાય બળદને ભડકાવવામાં આવે છે. ઓકે, તમે કોઈ ગાય હોય કે કોઈ પ્રાણી હોય એની બાજુમાં ટેટો તમે ફોડો તો દોડવા માટે ભડકાય, ઓકે, ભડકી જાય અને દોડવા માટે, તો એમને ભડકાવવામાં આવે, કાં તો ગંધગણાટ કરવામાં આવે, કાં તો ફટાકડાનો અવાજ કરવામાં આવે અથવા તો ઢોલનો અવાજ કરીને એ જે ગાય બળદો જે બધા ભેગા થયા છે એને ભડકાવવામાં આવે. સાહેબ, એના પછી શું કરવામાં આવે? તો એમના ટોળાને છોકરાઓ એક તરફ હાંકીને દોડાવે છે. આવું તમે કદાચ કોઈક મૂવીની અંદર પણ જોયું હશે. તો એ મૂવીની અલગ વસ્તુ છે, આ અલગ પ્રથા છે એમની. તો આ રીતના શું કરવામાં આવે છે? ભડકાવવામાં આવે છે અને એને એક જ દિશાની અંદર ઠેલવવામાં આવે છે. આ દરમિયાન જો કોઈ ભીલે ગોહરી પાડવાની બાધા લીધી હોય, કેવી? ગોહરી, આ એમની અંદર સમાજનો રિવાજ છે.
તો ગોહરી પાડવાની બાધા લીધી હોય તો એ દરમિયાન એ યુવાન એના રસ્તામાં ઊંધો સૂઈ જાય છે અને ગાય બળદનું ટોળું એ યુવાનની પીઠ ઉપરથી પસાર થાય છે અને પછી જ એ ઉઠે છે. જે ગાયોને બળદો જે દોડે છે તો એના રસ્તામાં ઊંધો સૂઈ જાય છે અને એના ઉપરથી ગાય અને બળદ છે એ આ રીતના દોડી જાય છે અને એના પછી એ ઊભો થાય છે. આ એની બાધા છે. કેવી બાધા? ગોહરીની બાધા છે. બાદમાં ગામનો પ્રતિષ્ઠિત માણસ કે ગામનો પટેલ તે યુવાનને પાઘડી બાંધે છે. આ પ્રકારે ગોહરી પડવો એમ કહેવામાં આવે છે કે આ ગોહરી પડી. કેટલીક વાર પોતાની બહાદુરી બતાવવા પણ ગોહરી પડે છે. ગોહરી પડે ધેટ્સ મીન્સ કે કોઈને બાધા ના લીધી હોય, બહાદુરી બતાવી હોય તો પણ એ માણસ છે એ રસ્તામાં સૂઈ જશે. આ પ્રથામાં કેટલીક વાર જાન ગુમાવવાનો પણ વારો આવે છે. આ મેળો આદિવાસી વિસ્તારમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, જેમાં મોટા ભાગે ગામના લોકો જ ભાગ લે છે. આ મેળામાં ગાય સાથે બળદની પણ શું કરવામાં આવે છે? પૂજા કરવામાં આવે છે. તો આવો સરસ મજાનો મેળો, ગાય ગૌરીનો મેળો, જે તમને ક્યાં જોવા મળશે? તો દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામની અંદર જોવા મળશે. સાથે સાથે બીજા ગામોની અંદર પણ તમને જોઈ શકો છો. મતલબ કે કહેવાય ને કે આ એક કોઈ સ્પેસિફિક જગ્યાએ, જો જ્યાં કોઈ મંદિર કે કોઈ સ્પેસિફિક જગ્યાએ મેળો ન ભરાતો હોય ને એવા કોઈ મેળા હશે ને તો એ ગામે ગામે થતા હશે. ગામે ગામે ધેટ્સ મીન્સ કે જે આદિવાસીની વસ્તી વધારે હોય તો ત્યાં આ મેળા થતા હોય છે. તો આ ગાય ગૌરીનો મેળો છે એ પણ કોઈ સ્પેસિફિક એક જગ્યાનો મેળો નથી. જ્યાં પણ આદિવાસી સમાજના ભાઈઓ રહેતા હોય એ જગ્યાના આ મેળાઓ છે. ઓકે, આગળ વાત કરીએ ચૂલનો મેળો. કેવો મેળો? ચૂલનો મેળો. હવે ચૂલના મેળાની શું વિશેષતા છે? તમે જુઓ છો, એકચ્યુઅલી મેળા આને કહેવાય જ્યાં કંઈક ના કંઈક નવીનતમ પ્રવૃત્તિ હોય, કંઈક ના કંઈક એડવેન્ચર હોય. ઓકે, તો આદિવાસી સમાજના જેટલા પણ મેળાઓ છે એ બધાની અંદર કંઈક ના કંઈક એવી સરસ મજાની પ્રથા છે સંકળાયેલી હોય છે, કંઈક ના કંઈક એડવેન્ચર પ્રવૃત્તિ છે એ સંકળાયેલી હોય છે, કંઈક ના કંઈક બાધા કે માનતા હોય છે એ સંકળાયેલી હોય છે. તો સાહેબ ચૂલનો મેળો, ચૂલના મેળાની અંદર જે રીતના આપણે હોળીની અંદર કહેવાય છે કે અંગારા ઉપર ચાલીએ છીએ, તો એવી જ કંઈક પ્રથા છે આ ચૂલના મેળાની અંદર જોવા મળે છે. અંગારાઓ છે આ રીતના ખાડો કરીને, આ ખાડો કર્યો છે, આ ખાડો કરીને અંગારાઓ એની અંદર પાડવામાં આવે છે અને એના પછી જે પણ બાધા હોય તો એ વ્યક્તિ છે એ હાથમાં નારિયેળ લઈને એ અંગારા ઉપર આ રીતના ચાલે છે અને આ રીતના બાધા પૂરી થાય છે. તો આવો કંઈક મેળો જેને ચૂલનો મેળો કહેવામાં આવે છે. અને આ ચૂલનો મેળો છે એ પણ કોઈ સ્પેસિફિક એક જગ્યાએ ભરાતો નથી, ઘણા બધા ગામડાઓની અંદર ભરાય છે. ઓકે, તો પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ઉજવાય છે. સાહેબ આ મેળામાં નક્કી કરેલ જગ્યાએ ગામમાંથી કોઈ હરિજન ચૂલ પ્રગટાવે છે. ચૂલ ધેટ્સ મીન્સ કે સળગાવે છે. ઓકે, જેમાં શું હોય છે? આ ચૂલ પ્રગટાવેનો મતલબ શું? તો 3 ફૂટ લાંબો અને 1.5 ફૂટ ઊંડો, ઓકે, 3 ફૂટ લાંબો અને 1.5 ફૂટ ઊંડો એક લંબચોરસ ખાડો કરીને લાકડાના સળગતા ધગધગતા અંગારા પાડવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના. તેમાં જેણે માનતા કે બાધા રાખી હોય તેવા સ્ત્રી કે પુરુષો હાથમાં નારિયેળ અને પાણીનો લોટો લઈને સળગતા અંગારા ઉપર 7 વખત એક છેડેથી બીજે છેડે જાય છે, નારિયેળ ફોડે છે. લોકો પોતાના બાળક અને પ્રાણીઓની રક્ષા માટે અગ્નિદેવની આ રીતના બાધા રાખતા હોય છે. ઉઘાડા પગે ચાલતા છતાં ચાલનારાને પગે સહેજ પણ ઈજા થતી નથી. આખો દિવસ ચાલતા આ મેળામાં આદિવાસીઓ દારૂ પીને ઢોલના તાલે નાચતા રહે છે. તો આવો એક મેળો છે જે ચૂલનો મેળો છે. અહીંયા તમે જોઈ શકો છો બીજી ઇમેજીસ છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના પર્વએ દિવસે ભરાતા ચૂલનો મેળો કહે છે. આ ચૂલના મેળામાં લગભગ બધા જ આદિવાસી પ્રદેશોમાં થતો હોય છે, જે નીચે મુજબ છે. હવે કઈ કઈ જગ્યાએ બહુ ફેમસ જે ગામડાઓ છે જ્યાં ચૂલનો મેળો ભરાય છે એ ગામડાઓના નામ લખેલા છે, જેમ કે દમાણ છે, પછી સુખરસ જે લુણાવાડામાં આવેલું છે, પછી થાંભલા, આ બધા ગામના નામ છે. ઓકે, જેતપુર પાવીમાં આવેલું છે, પછી નસવાડીમાં આવેલું રતનપુર, પછી ચોરંગલા જે સંખેડાની અંદર આવેલું છે, પછી જાલોદમાં આવેલું કાલીગામ, પછી દાહોદમાં આવેલું આભલેદ, પછી દુધિયા ગામ જે લીમખેડામાં આવેલું છે. તો આ ગામની અંદર ચૂલનો મેળો ભરાય છે. મેં કીધું એમ કે આ એક બ્રોડ મેળો છે, કોઈ સ્પેસિફિક એક જગ્યાએ ભરાતો મેળો નથી, પરંતુ આ એક પરંપરા છે. જો આ બાધા કે પરંપરાવાળા જે મેળાઓ હોય છે એ ગામડાઓની અંદર, સ્પેસિફિક ગામડાઓની અંદર ભરાતા હોય છે. ક્લિયર? તો આવો એક સરસ મજાનો મેળો છે, સરસ મજાની પ્રથા સાથેનો મેળો છે
ચૂલોનો મેળો. ઓકે, તો સરસ મજાનો મેળો છે. ઓકે, તમે જોઈ શકો છો કેવું એડવેન્ચર, કેવી કેવી પ્રથાઓ, કેવી કેવી બાધાઓ છે, માનતા છે, એ પૂરી કરવામાં આવે છે આ ચૂલના મેળાની અંદર. ઓકે, એના પછી 5મા નંબરે આવે છે રવેડીનો મેળો. કેવો મેળો સાહેબ? રવેડીનો મેળો. ચલો તો આપણે વાત કરીએ રવેડીના મેળાની અંદર. તો પંચમહાલ અને દાહોદ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિના ધબકારા સમાન આ રવેડીનો મેળો એ દિગંબર જૈન સમાજ, અહીંયા બે સમાજ તમને જોવા મળશે. એક તો દિગંબર જૈન સમાજ સાથે સાથે આદિવાસી જન સમુદાય, આ બંનેનો સમન્વયનો આ સરસ મજાનો મેળો છે જેને રવેડીનો મેળો કહેવામાં આવે છે. તો પંચમહાલ અને દાહોદ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિના ધબકારા સમાન દિગંબર જૈન સમાજ અને આદિવાસી જન સમુદાયની સંસ્કૃતિની આગવી ઓળખ ઊભી કરે એવો રવેડીનો મેળો. સાહેબ ક્યારે ભરાય છે? તો પ્રતિવર્ષ દર વર્ષે ભાદરવી પૂનમથી 3 દિવસ સુધી આ મેળો ભરાય છે. આ મેળો જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. સાથે સાથે સ્થાનિક આદિવાસી પ્રજા પણ આ મેળાની અંદર ભાગ લે છે. સંતરામપુર ખાતે સુકી નદીના કિનારે પ્રતાપપુરા વિસ્તારમાં વર્ષોની પરંપરા રૂપ આ રવેડીનો મેળો આયોજિત કરવામાં આવે છે. આ સ્પેસિફિક એક જગ્યાએ ભરાતો મેળો છે. સંતરામપુર નગરની મધ્યે આવેલા આદિનાથ દિગંબર જૈન મંદિરથી ભાદરબા વદ એકમના રોજ સવારે ચાંદીની રવેડી અને રથ, ઓકે, ચાંદીની રવેડી અને કલાત્મક કોતરણી વાળો કાષ્ટનો એટલે કે લાકડાનો રથ કાઢવામાં આવે છે. આ રવેડી અને રથને શોભાયાત્રાના રૂપમાં વાજતે ગાજતે પ્રતાપપુરા મંદિર સુધી લાવવામાં આવે છે. સાહેબ આ પહેલા દિવસની વાત થાય છે. મેં કીધું ને 3 દિવસ સુધી ચાલે છે. તો પહેલા દિવસે શું કરવામાં આવે છે? તો આજે આદિનાથ દિગંબર જૈન મંદિર છે ત્યાંથી પહેલા દિવસે ચાંદીની રવેડી અને લાકડાનો રથ છે એ વાજતે ગાજતે કાઢવામાં આવે છે અને રાત્રે પ્રતાપપુરા મંદિર સુધી લઈ જવામાં આવે છે. આગળ વાત કરીએ, જેમાં રંગબેરંગી પોશાકમાં સજ્જ જૈન સમાજના સૌ અબાલ વૃદ્ધ ઢોલ અને સંગીતના તાલે દાંડિયા રાસ રમે છે અને ત્યાંથી આ રથ રવેડીને પરત વાળવામાં આવે છે, એટલે કે પાછી લાવવામાં આવે છે. મેળાના 3જા અને છેલ્લા દિવસે પુનઃ જૈન મંદિરથી રવેડી અને રથ કાઢવામાં આવે છે, જેને વાજતે ગાતે સુકી નદી સુધી લઈ જવામાં આવે છે. ભાદરવા વદ બીજના દિવસે ભંડારો દેટ્સ મીન્સ કે સમૂહમાં ભોજન, તો ભંડારો આયોજિત થાય છે અને સમૂહમાં પ્રસાદ લઈને મેળાનું સમાપન કરવામાં આવે છે. આમ પંચમહાલ અને દાહોદ વિસ્તારના આદિવાસી પ્રજા અને દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ પરસ્પર પ્રેમ ભાવ અને ભાઈચારાની ભાવના કેળવાય છે. તો આવો એક સરસ મજાનો આવું એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા મેળાની અંદર જૈન સમુદાય અને આદિવાસી સમુદાય એમનો સમન્વય જોવા મળે છે? તો આવો સરસ મજાનો મેળો ભરાય છે રવેડીનો મેળો. ઓકે, મોસ્ટ આઈએમપી આપણે યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ આવે છે માનગઢનો મેળો. સાહેબ માનગઢનો મેળો ક્યાં ભરાય છે? તો મહીસાગર જિલ્લાની અંદર ભરાય છે. તો સંતરામપુર ખાતે આવેલ ઐતિહાસિક માનગઢ ડુંગર ખાતે ભાદરવા મહિનામાં એક મેળો ભરાય છે, જેમાં આદિવાસી લોકો સાથે અન્ય જાતિના લોકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સંતરામપુરથી 23 કિલોમીટર દૂર આવેલી ઊંચી નીચી પર્વતમાળાઓ એટલે કે અહીંયા માનગઢ હિલ્સની વાત થાય છે. તો 23 કિલોમીટર દૂર ઊંચી નીચી પર્વતમાળાઓ વચ્ચે ફરકતી લાલ લીલી ધોળી પીળી ધજાથી સુશોભિત આ માનગઢ ડુંગર આદિવાસી પ્રજાજનોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. અહીંયા પ્રાચીન શિવ મંદિર કાળની અનેક થાપટો વચ્ચે પણ આજે પણ અડીખમ ઊભો છે. આ ડુંગર ઉપર ગુરુ ગોવિંદસિંહ, સાહેબ આ ગુરુ ગોવિંદસિંહ એ આદિવાસીઓના ગુરુની વાત થઈ રહી છે, અહીંયા શીખોના ગુરુની વાત થઈ રહી નથી. સાહેબ એમની ઇમેજીસ, યસ આ રહી ઇમેજીસ, જો તો અહીંયા દેખાય છે, આ છે ગોવિંદ ગુરુ જે આદિવાસીઓના ગુરુ છે. તો અહીંયા ગોવિંદ ગુરુ જ્યારે હું શબ્દ બોલું છું તો અહીંયા આદિવાસી સમુદાયના ગુરુની વાત થઈ રહી છે, શીખ સમાજના ગુરુની વાત થઈ રહી નથી. ઓકે, તો આ ડુંગર ઉપર ગુરુ ગોવિંદસિંહ તથા વાલ્મીકી ઋષિની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ, બાબા રામદેવ પીર, હનુમાનજી વગેરેની પણ મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. તો આ જગ્યાએ માનગઢ હિલ ઉપર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. હવે સાહેબ આ વાત કરીએ આપણે ગુરુ ગોવિંદસિંહજીની, તો ગુરુ ગોવિંદસિંહજી જે આદિવાસીઓના ગુરુ હતા, જેમને આદિવાસી સમાજ માટે ઘણા બધા કાર્યો કરેલા છે. સાહેબ એમની થોડી વાત કરી લઈએ. તો એ વાત કરીએ એના પહેલા આ જોઈ લઈએ તો એ મેળાની અંદર શું એની એવી પ્રથા શું છે, એવી સંસ્કૃતિ શું છે. તો પ્રતિ વર્ષ
માગસક પૂર્ણિમાના રોજ હજારોની સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓ ઉમટી પડીને પોતાની આસ્થા અને માનતાઓ પૂરી કરે છે. આખી રાત અખંડ ધૂણી સમક્ષ તાનપુરા, નરઘા અને કાસીજોડા, આ બધા વાદ્યો છે. ઓકે, તાનપુરા, નરઘા અને કાસીજોડ, કાસીજોડા અથવા તો કાસીજોડ. કાસીજોડા કેવા હોય? જે પેલા નાના આપણે કહીએ છીએ ને, આપણે જે વગાડે મંજીરા, મંજીરાને મોટા કરી દો ને તો એને કાસીજોડા કહેવામાં આવે. અરે આપણે વાદ્યો વાળો લેક્ચર લીધેલો છે ને, એની અંદર મેં સમજાવેલું છે. ઓકે, ભજન ગાઈને ગુરુ ગોવિંદસિંહને અનોખી શ્રદ્ધાંજલિ આપે છે. આદિવાસી સંસ્કૃતિની રાષ્ટ્ર ભાવનાને વ્યક્ત કરતો આ મેળો, જેમાં 1913માં મહીસાગરના માનગઢ ખાતે આદિવાસી શહીદોની શહાદતને ઉજાગર કરતો આ મેળો છે. રાજસ્થાનના વણજારા કોમના ગુરુ ગોવિંદસિંહજી, જેમનું બાળપણનું નામ હતું વિંદા. શું હતું? વિંદા હતું. બ્રિટિશ રાજ સામે ગોવિંદ ગુરુ દુણિયા, ઓકે, આ ધર્મ છે, દુણિયા ધર્મ છે, એની શરૂઆત કરી હતી, જેમને બ્રિટિશ હુકુમત સામે લડીને તેમને હક અપાવ્યો. સાબરમતી જેલમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારે માનગઢ ખાતે ગુરુ ગોવિંદ વન છે એ પણ બનાવડાવ્યું છે. બધાને ખબર છે, આપણે ઓલરેડી લેક્ચર લીધેલો છે. હજુ પૂરું નથી થયું, આગળ આપણે થોડી વાત કરીએ. આગળ વાત કરીએ ગુરુ ગોવિંદસિંહજીની વાણી અને વાતોથી આકર્ષાઈને સંતરામપુર, જાલોદ, પછી બાંસવાડા અને ડુંગરપુર થતા આજુબાજુના વિસ્તારમાંથી આદિવાસી ભીલો મોટી સંખ્યામાં અહીંયા માનગઢ ડુંગર ખાતે એકત્રિત થાય છે. ધર્મ પ્રચારકમાંથી રાજકીય નેતા તરીકે ઉપસી આવેલા ગુરુ ગોવિંદસિંહજીના નેજા હેઠળ 31 ઓક્ટોબર 1913ના રોજ ભીલોની સશસ્ત્ર ટુકડીએ માનગઢ નજીક આવેલા ગઢડા આઉટપોસ્ટ પોલીસ થાણા ઉપર હિંસક હુમલો કર્યો હતો. અહીંયા વાત થાય છે બ્રિટિશરો ઉપર હુમલો કરવાની. આ હિંસક પ્રવૃત્તિને દાબી દેવા માટે અંગ્રેજ સરકારે બારિયા સ્ટેટના લશ્કરની મદદ લઈને 2000 જેટલા નિર્દોષ આદિવાસીઓને બંદૂકથી ગોળી મારીને ત્યાં હત્યા કરી નાખી હતી. એટલે કે જલિયાવાલા હત્યાકાંડ જેવો જ હત્યાકાંડ અહીંયા થયો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો, આ એમના સ્મૃતિ અર્થે બનાવેલું છે. અહીંયા એની જૂની આ ટાઈમની ઇમેજીસ પણ છે. તો ઐતિહાસિક અને ધાર્મિક સ્થળે યોજાતા મેળામાં હજારોની સંખ્યામાં ગુજરાતના તેમજ રાજસ્થાનના આદિવાસી લોકો ભાગ લે છે. તો અહીંયા વાત થાય છે માનગઢ હિલ મેળાની. તો માનગઢ હિલ એક ઐતિહાસિક સ્થળ છે જ્યાં બ્રિટિશરો દ્વારા નિર્દોષ આદિવાસી સમાજના લોકોને મારી નાખવામાં આવ્યા હતા. કેમ મારી નાખવામાં આવ્યા હતા? તો બદલો લીધો. કેમ બદલો લીધો? કારણ કે જે ગુરુ ગોવિંદસિંહ જે છે એમના નેજા હેઠળ આ જે આદિવાસી ભીલો છે એમને ત્યાં જે બ્રિટિશરોની પોલીસ ચોકી છે એમના ઉપર હુમલો કર્યો હતો. અહીંયા વાત થાય છે આપણે અંગ્રેજોના સમયની. તો એનો બદલો લેવા માટે અંગ્રેજોએ આ કૃત્ય કર્યું હતું. તો જે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મૃત્યુ પામે છે તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ટાઈમે આ મેળોનું આયોજન કરવામાં આવે છે અને બધા લોકો અહીંયા ભેગા થાય છે અને આ રીતના શ્રદ્ધાંજલિ આપે છે. ક્લિયર? અને સરકાર દ્વારા પણ આ માનગઢ હિલ પાસે ગુરુ ગોવિંદ સ્મૃતિ વન એનું નિર્માણ કરાવડાવ્યું છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે 7મા નંબરે આંબલી 11રસનો મેળો. કેવો મેળો સાહેબ? આંબલી 11રસનો મેળો. તો એ તમે જોઈ શકો છો, આ છે આંબલી 11રસનો મેળો. શું છે આની વિશેષતા? ચલો વાત કરીએ. તો મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આંબલી 11રસનું ખાસ મહત્વ જોવા મળે છે. આદિવાસીઓ ફાગણ સુદ 11રસને, સાહેબ કઈ 11રસને એક્ઝામની અંદર એવું પણ પૂછાય, આદિવાસી સમાજના લોકો કઈ 11રસને આંબલી 11રસ કહે છે? તો ફાગણ સુદ 11રસ આવે છે. આ ફાગણ સુદ 11રસને આંબલી 11રસ તરીકે ઓળખાવે છે. આ દિવસે આમળા જેટલું માંસ ખાવાનો પણ અહીંયા એક મહિમા છે. ઓકે, આમળા જેટલું માંસ ખાવાનો મહિમા છે. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ફાગણ સુદ 11રસના રોજ હસ્તેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આ મેળાનું આયોજન થાય છે અને આ મેળામાં યુવક યુવતી એકબીજાને પામવા માટેની પણ માનતા રાખે છે. એટલે કે અહીંયા પ્રેમ સ્વયંવર જેવું પણ કહી શકો, પરંતુ અહીંયા સ્વયંવર શોધવાની વાત નથી થઈ, પરંતુ પામવા માટેની બાધા રાખે છે. કોઈ છોકરો ગમતો હોય, ઓકે, તો એ મને મળી જાય, મારા એના સાથે લગ્ન થઈ જાય, તો એવી કંઈક માનતા છે, બાધા છે, અહીંયા રાખતા હોય છે આ મેળાની અંદર. આ આંબલી 11રસના દિવસે મધ્ય ગુજરાતમાં વિવિધ જગ્યાએ મેળો ભરાય છે. એક જગ્યાએ સ્પેસિફિક નથી, અલગ અલગ જગ્યાએ આ આંબલી 11રસનો મેળો ભરાતો હોય છે. જેમાં ફેમસ નામની વાત કરીએ, ગામડાઓની નામ વાત કરીએ તો દાહોદના ચોસલા, પછી ઓરવાડા, પછી જાલોદના સંજલી, પછી ગોધરામાં હરફ મોરવા, પછી બાવકા, પછી લીમખેડાનું ચીંદડી,
પછી દેવગઢ બારિયાનું પારોલી. તો અલગ અલગ ગામડાની અંદર આ આંબલી અગિયારસના મેળાનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? તો આ એક સરસ મજાનો મેળો છે, આંબલી અગિયારસનો મેળો, જે આદિવાસી સમાજને બિલોંગ કરે છે. આગળ વાત કરીએ, 8મા નંબરે જે મેળો આવે છે એ આવે છે ક્વાંટનો મેળો. કેવો મેળો સાહેબ? ક્વાંટનો મેળો. આ ક્વાંટનો મેળાની અંદર આ એક વસ્તુ તમે જોશો તો ક્વાંટના મેળાની અંદર જે પણ આદિવાસી સમાજ છે, હવે આ સાહેબ કયો સમાજ છે? તો આ ક્વાંટના મેળાની અંદર તમને રાઠવા સમાજ જોવા મળશે. તો ક્વાંટના મેળાની અંદર રાઠવા સમાજના જે પુરુષો છે તમે જોઈ શકો છો કે મોઢા ઉપર વ્હાઈટ ટપકા કરે છે, આ રીતના સરસ મજાનો શણગાર કરે છે. અહીંયા મોરપીંછ દેખાય છે. પછી મોરપીંછ અહીંયા તમે જોઈ શકો તો અહીંયા દર્પણ લગાવેલું છે, ઓકે, મિરર લગાવેલું છે. પછી અહીંયા કોઈક તમે ફોટો જોઈ શકો છો. તો અલગ અલગ તમે જોઈ શકો છો, અહીંયા કંઈક અલગ લગાવેલું છે. તો આવું કંઈક શણગાર કરે છે. ઓકે, અહીંયા પટ્ટી પણ મારેલી છે, જય શ્રી દેવ મોગરા. તો એ અલગ અલગ પટ્ટી મારી છે, એમના માતાજીનું નામ લખેલું છે. તો આવો સરસ મજાનો મેળો છે, એક ક્વાંટનો મેળો. તો એક્ઝામની અંદર પહેલું તો એ જ પૂછાય કે સાહેબ ક્વાંટનો મેળો છે એ ક્યાં આયોજિત થાય છે? તો સાહેબ ક્વાંટ ગામ છે, આ ક્વાંટ ગામની અંદર જ આયોજિત થાય છે. સાહેબ ક્વાંટ ગામ ક્યાં આવ્યું? તો સાહેબ ક્વાંટ ગામ છોટાઉદેપુરમાં આવ્યું. કયા સમાજ દ્વારા? તો આદિવાસી સમાજ ભણી ગયા, એમાં આપણે રાઠવા સમાજ વિશે વાત કરી હતી. સાહેબ રાઠવા સમાજ દ્વારા કયું પેન્ટિંગ કરવામાં આવે છે, એમના સાથે કઈ ચિત્રકલા સંકળાયેલી છે, એ તમારે નીચે મને કોમેન્ટમાં કહેવાની છે. ફરીથી કહું છું, ક્વેશ્ચન મારો એ છે જે તમને પૂછું છું કે રાઠવા સમાજ દ્વારા કઈ પેન્ટિંગ બનાવવામાં આવે છે, કઈ ચિત્રકળા એમના સમાજ સાથે સંકળાયેલી છે અને જેને ઇન્ટરનેશનલ સ્થળે પણ ખ્યાતિ મળેલી છે. તો એ તમારી નીચે કોમેન્ટમાં મને કહેવાનું છે. ઓકે, તો વાત કરીએ ક્વાંટના મેળાની. તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે હોળીના 5મા દિવસે આ મેળો ભરાય છે, જેને ઘેરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજો ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ જાય કે નીચેનામાંથી કયા મેળાને ઘેરના મેળા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એવું પૂછાય કે ક્વાંટના મેળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઘેરના મેળા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ ગુજરાતના રાઠવા આદિવાસી રંગીન પોશાક, સંગીત, નૃત્ય અને આકર્ષક ઘરેણાનો અહનદ શોખ હોય છે. વાત કરીએ ઘેર. અહીંયા શબ્દ આવ્યો ઘેર. તો આ ઘેર એટલે શું? તો ઘેર એટલે દરેક ગામમાંથી સ્ત્રી પુરુષો અલગ અલગ જૂથમાં મેળામાં આવે, એને આપણે ઘેર કહીશું. દરેક જૂથમાં સ્ત્રી અને પુરુષો એક સરખા જ રંગના કપડાં પહેરે છે, એ તમે જોઈ શકો છો. અને દરેક જૂથમાંથી એક પુરુષ એ શું બને છે? ઘેરિયો બને છે. શું બને છે? ઘેરિયો બને છે. હવે સાહેબ આ ઘેરિયો એટલે શું? તો ઘેરિયો એટલે સંપૂર્ણ આદિવાસી પોશાકમાં ઝાડના પાંદડામાંથી બનાવેલો પોશાક, જે તમે અહીંયા જોઈ શકો છો. તો અમુક ઘેરિયો આઈ થિંક દેખાય છે આમાં. ઓકે, ઘેરિયો ઓકે આમાં નથી. ઓકે, તો ઘેરિયો તમે જોઈ શકો છો નથી. ઓકે, કોઈ બીજી ઇમેજીસ હોય તો એની અંદર નથી. ઓકે, ચલો. તો ઘેરિયો એટલે સંપૂર્ણ આદિવાસી પોશાકમાં હોય, પછી ઝાડના પાંદડામાંથી બનાવેલો એમનો પોશાક હોય, હાથમાં તીર કામઠું હોય, પછી કમર ઉપર વિવિધ શાકભાજીઓ બાંધેલા હોય અને આખા શરીર ઉપર કાળા અને સફેદ રંગના ટપકા હોય છે. સાથે સાથે વાંસની ટોપી, તેના ઉપર મોરના પીછા અને બળદના ગળામાં બાંધવામાં આવતા કંદોરો, ઓકે, ધુપરાનો કંદોરો બનાવીને કેડ ઉપર પહેરવામાં આવે છે. જેમ કે અહીંયા તો તમે જોશો કે ઓલમોસ્ટ એવું જ દેખાય છે, પરંતુ અહીંયા તમે જો પાંદડા દેખાતા નથી. ઓકે, તો જે પણ રાઠવા સમાજથી બિલોંગ કરતા હોય તો સાહેબ આ બધા ઘેરિયા છે કે નહીં એ મને કોમેન્ટમાં કહેજો, કારણ કે મને ખબર નથી. પરંતુ અહીંયા જે રીતના ઉલ્લેખ કરેલો છે તો પાંદડા સિવાયની બધી વસ્તુ મને કંઈક દેખાય છે. ઓકે, જેમ કે કાળા ટપકા છે, પછી આ બળદ ઉપર બાંધવાના જે પેલા ઘૂઘરા કહીએ છીએ એ તમને જોવા મળશે, પછી આ મોરપીંછ જોવા મળશે, કાળા ટપકા, કાળા વ્હાઈટ ટપકા જોવા મળશે. તો સાહેબ આ બધા ઘેરિયા છે કે નહીં એ મને કોઈ કોમેન્ટમાં કહેજો જે રાઠવા સમાજથી બિલોંગ કરતા હોય. ઓકે, ચલો આગળ આપણે વાત કરીએ. ત્યારબાદ ઢોલ પર વાગતા નાદ સાથે તાલ મેળવી યુવતીઓને રેજાવવા માટે લોકનૃત્યો કરે છે. કોણ સાહેબ? પુરુષો. તો પુરુષો છે એ ઢોલના તાલ સાથે શું કરે છે? યુવતીઓને રીઝાવવા માટે, ઇમ્પ્રેસ કરવા માટે લોકનૃત્ય કરે છે. આ મેળામાં જો કોઈ પુરુષ અને સ્ત્રી એકબીજાને ગમી જાય તો સાહેબ પછી લગ્નના સંબંધથી બંધાઈ જાય છે. મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા થોડા અને અન્ય દેવી આકૃતિઓને ગામની બહાર આવેલા દેવના સ્થાને મૂકી આવે છે અને એ લોકો એવું માને છે કે આનાથી દેવો ખુશ થયા. ઓકે, તો એમની એક પ્રથા છે. તો શું કરે છે? માટીમાંથી બનાવેલા
દેવ છે, એમની આકૃતિ છે, એમને પછી ગામના બહાર મૂકી આવે છે અને એ લોકો એવું માને છે કે આનાથી દેવતાઓ ખુશ થાય, એમની પરંપરા છે. આગવી પરંપરા છે. આ આદિવાસીઓનો મેળો છે. અહીંયા આ મેળામાં આદિવાસી યુવક યુવતીઓ દ્વારા પાવા, ઢોલ, તૂર, પીહો જેવા સંગીતના સાધનો છે એ વગાડવામાં આવે છે અને નૃત્યો કરે છે. તો આવો સરસ મજાનો મેળો છે ક્વાંટનો મેળો, જે આદિવાસી સમુદાય, કયો સમુદાય? રાઠવા સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે. કઈ જગ્યાએ? તો છોટાઉદેપુરના ક્વાંટ ગામની અંદર. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ, 9મા નંબરે જે મેળો આવે છે એ છે ચાડિયા મેળો. કેવો મેળો સાહેબ? ચાડિયા મેળો. હવે ચાડિયા મેળાની અંદર પણ તમને કંઈક આગળ જે જોઈ ગયા હતા ને એવી કંઈક પ્રથા જોવા મળશે, ગોળ ગધેડાના મેળા જેવી. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓના હાથમાં લાકડીઓ છે, દેખાય છે? સ્ત્રીઓના હાથમાં લાકડીઓ છે. એક ઝાડ છે, આ ઝાડની ગોળ મોળ આ સ્ત્રીઓ લાકડી લઈને ઊભી છે. એક પુરુષ છે કે પુરુષો છે એ આ રીતના ઝાડ ઉપર ચડે છે. હવે સાહેબ ઝાડ ઉપર ચડીને શું કરશે? તો સાહેબ ઝાડ ઉપર ચાડિયો બાંધેલો છે. હવે એ ચાડિયાને સરસ મજાના રંગીન કપડાં પહેરાવેલા છે, નવા નવા કપડાં પહેરાવેલા છે. તો પ્રથા કંઈક એવી છે કે આ રીતના કોઈ પુરુષ છે, ઉપર ઝાડ ઉપર ચાડિયું બાંધવામાં આવે છે. ચાડિયું ધેટ્સ મીન્સ કે આપણે ખેતરોમાં જોઈએ છે ને એવું ચાડિયું, જેને નવા કપડાં પહેરાવવામાં આવે છે. પ્રથા એવી છે કે ભાઈ પુરુષો છે એ ચાડિયાને અડવા માટે અથવા લેવા માટે આ રીતના ઝાડ ઉપર ચડશે અને જે પણ સ્ત્રીઓ છે એ લાકડી વડે એને મારશે, ઢોર મારશે. ઓકે, જે પુરુષ ઉપર ચડી ગયો અને ચાડિયાને અડી ગયો અથવા તો લઈ લીધો, તો એ ચાડિયાને જે પણ સરસ મજાના કપડાં નવા પહેરાવેલા છે એ કપડાં એના. ઓકે, તો આવી કંઈક પ્રથા છે એ તમને આ ચાડિયા મેળાની અંદર જોવા મળશે. તો ક્યાં ભરાય છે? તો કોઈ સ્પેસિફિક એક સ્થાન નથી, અલગ અલગ સ્થાને ભરાય છે. તો પંચમહાલ, વડોદરા, ભરૂચ જિલ્લાના આદિવાસીઓની અંદર આ ચાડિયા મેળો ભરાય છે. આ ચાડિયા મેળો પણ હોળીના ચૂલના મેળા જેવો જ છે. ચાડિયા મેળો ફાગણ વદ બીજ, ત્રીજ અને પાંચમના દિવસે ભરાય છે. દાબવા સાગટાળાનો ચાડિયા મેળો ફાગણ સુદ પૂનમના દિવસે એટલે કે હોળીના દિવસે ભરાય છે. આ ચાડિયાના મેળામાં આદિવાસીઓ લાકડાનો ચાડિયો બનાવીને તેને નાળિયેરનું માઠું અને કોળીઓની આંખો ચોંટાડીને તેના માથે કપડું બાંધે છે અને એને નવા કપડાં પહેરાવીને ઊંચા ઝાડની ટોચે બાંધે છે. શું કરવામાં આવે છે? તો એક લાકડો લેવામાં આવે છે, લાકડાનું ચાડિયો બનાવવામાં આવે છે. પછી માથું કઈ રીતના હશે? તો નાળિયેરનું જે નાળિયેર છે એનું માથું બનાવવામાં આવે છે. પછી કોળીઓ છે એની આંખો ચોંટાડવામાં આવે છે, એટલે ચાડિયા જેવું દેખાય, માણસ જેવું દેખાય. અને એના પછી નવા કપડાં પહેરાવીને ઊંચા ઝાડની ટોચે બાંધી દેવામાં આવે છે. એના પછી ઝાડ નીચે આદિવાસી સ્ત્રીઓ નૃત્ય કરે છે. આ પ્રસંગે ઝાડ ઉપર ચાડિયો ઉતારવા માટે જુવાનિયાઓ વચ્ચે હરીફાઈ થાય છે. જે કોઈ જુવાનીઓ ચાડિયો લેવા માટે ઝાડ ઉપર ચડે તેને નૃત્ય કરતી આદિવાસી નારીઓનું ટોળું છે એ માર મારીને નીચે પાડે. આવો માર સહન કરીને પણ જો કોઈ હિંમતવાન જુવાન છે એ ઝાડ ઉપર ચડી જાય, ચાડિયો છોડી લાવે, તો એને ચાડિયાના કપડાં આપી દેવામાં આવે છે. ચાડિયા ઉતાર્યા પછી ઢોલ સાથે એ પણ નૃત્ય કરે છે. આ મેળો અલગ અલગ જગ્યાએ ભરાય છે, જેમાં ફેમસ ગામડાઓની નામની વાત કરું તો ખૂંટેલાલ, લુણાવાડાનું ખૂંટેલાલ છે. પછી છાણી છે એ પણ લુણાવાડાનું છે. પછી દાબવા દેવગઢ બારિયાનું છે અને ગોધરાનું રામપુર. અલગ અલગ ગામ છે જ્યાં આ ટાઈપનો મેળો ભરાય છે, જેનું નામ છે ચાડિયા મેળો. કેવો મેળો? ચાડિયા મેળો, જેની અંદર એક સરસ મજાની આ રીતના રમૂજીક એડવેન્ચર પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે. એના પછી 10મા નંબરે આવે છે રંગપંચમીનો મેળો. કેવો મેળો સાહેબ? રંગપંચમીનો મેળો. હવે શું છે આ રંગપંચમીનો મેળો એ જોઈએ. તો પંચમહાલ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિનો એક વિશિષ્ટ મેળો નવા વર્ષમાં રંગપંચમીના દિવસે ભરાય છે. આ દિવસે આદિવાસી લોકો પોતાના ગાયોનું પૂજન કરીને શણગારી એમના શિંગડા અને ડોકને રંગે છે અને ગામની ભાગોળે લઈ જાય છે. ગામમાં ઉત્સાહી યુવાનો આ ગાયોના માર્ગ ઉપર આડા સૂઈ જાય છે. આગળ આવ્યો કંઈક મેળો આપણે જોઈ ગયા. તો ગાયો છે એનું પૂજન કરીને શણગારીને ડોકમાં કલર કરીને શિંગડાને શણગારવામાં આવે છે અને ગામની ભાગોળે લઈ જાય છે, દોડાવવામાં આવે છે અને જે યુવાનો છે એ ગાયોના માર્ગ પર આડા સૂઈ જાય છે.
આ મેળાની ખાસ અને આશ્ચર્યજનક વાત એ છે કે ગાયોનું ગણ છે એ સૂતેલ યુવાનો ઉપરથી પસાર થઈ જાય છે, છતાં એમને કોઈ પણ ઈજા થતી નથી. ઓકે, તો ગાયોનું ધણ છે એ આ યુવાનો ઉપરથી પસાર થઈ જાય છે, છતાં ધણનો મતલબ શું થાય? ટોળું. તો ગાયોનું ધણ છે એ સૂતેલા યુવાનો ઉપરથી પસાર થઈ જાય છે, તો પણ એમને કઈ ઈજા થતી નથી. આ હેતભર્યું દ્રશ્ય જોવા લોકોનો સમુદાય એકઠો થાય છે અને મેળો આ રીતના માણવામાં આવે છે. તો એ તમે જોઈ શકો છો, આ રીતના સરસ મજામાં ગાયો છે એને શણગારવામાં આવે છે. ઓકે, અને આ રીતના પછી એમને દોડાવવામાં આવે છે અને ત્યાં પુરુષો છે એ આ રીતના રસ્તામાં સૂઈ જાય છે. તો આ રીતના રંગપંચમીનો જે મેળો છે એ આયોજિત કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આવે છે પાલ ડઢવાલનો મેળો. સાહેબ, પાલ ડઢવાલનો મેળો આ તમે જોઈ શકો છો, આ ગુજરાતની જે આઝાદીનો અમૃત વર્ષ મહોત્સવ જે 75 યર વાળો, તો એની અંદર જે ઝાંખી હતી, જે પરેડ કરવામાં આવે છે, બધાને ખબર છે. તો આ પરેડની અંદર આજે એક પ્રસંગ થયો હતો આપણા ઇતિહાસની અંદર. એ શું પ્રસંગ હતો હું હમણાં કહું છું. તો એ પ્રસંગને આ રીતના ઝાંખી સ્વરૂપે દર્શાવવામાં આવી છે. હવે શું છે આ પાલ ડઢવાલનો મેળો અને કઈ રીતના ઇતિહાસ સાથે આ મેળો સંકળાયેલો છે એની વાત કરીએ. તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પાલ ડઢવાલ ખાતે આદિવાસી આંદોલનનું રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. 1922ની વાત થાય છે. એ સમયે બ્રિટિશરો દ્વારા અહીંયા હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. સાહેબ, 1919ની અંદર તમને ખબર છે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. એના પછી 1922ની અંદર બ્રિટિશરો દ્વારા બીજો એક હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. બ્રિટિશરોની વધારે પડતી કર નીતિના વિરોધમાં સ્થાનિક આદિવાસીઓ મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ લડત ચલાવે એટલે કે આંદોલન કરવા એકઠા થયા હતા. આ સમયે 1200 કરતા પણ વધારે આદિવાસીઓ અહીંયા શહીદ થયા હતા. જે ગુજરાતની આ ઘટનાને જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવવામાં આવે છે. આદિવાસીઓની શહાદતને બિરાદવા માટે 7 માર્ચના રોજ આ મેળાનું આયોજન કરવામાં આવે છે, એક શ્રદ્ધાંજલિ આપવા માટે. અને ગુજરાત સરકારે અહીંયા શહીદ સ્મારકનું પણ નિર્માણ કરાવડાવ્યું છે. તો પાલ ડઢવાલ મોસ્ટ આઈએમપી મેળો જે ઐતિહાસિક સંબંધ ધરાવે છે. તો જે પણ આદિવાસી સમાજના લોકો છે બ્રિટિશરો સામે આંદોલન કરતા, કેટલા 1200 કરતા પણ વધારે એમનું અહીંયા મૃત્યુ થયું હતું, હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. તો એમની શ્રદ્ધાંજલિ આપવા માટે આ પાલ ડઢવાલનો મેળો છે એ અહીંયા ભરાય છે. કઈ જગ્યાએ? સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની અંદર પાલ ડઢવાલ ખાતે. અને સરકાર દ્વારા અહીંયા શહીદ સ્મારકનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. મેં કીધું એમ કે અહીંયા એની ઝાંખી પણ તમે જોઈ શકો છો. બ્રિટિશરો દ્વારા આ રીતના ગોળીબારી કરવામાં આવે છે આદિવાસી સમાજ ઉપર તમે જોઈ શકો છો. ઓકે, આગળ વાત કરીશું આપણે. નેક્સ્ટ 12મા નંબરે આવે છે એક કડાનાનો માઈ પૂનમનો મેળો, જેનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો મહીસાગર જિલ્લાની અંદર કરવામાં આવે છે. નામ શું છે? કડાનાનો. કડાના એ જગ્યા છે, કડાના તમને ખબર જ છે એ તાલુકો છે. તો કડાનાનો માઈ પૂનમનો મેળો, કડાના એ મહીસાગરની અંદર આવેલો છે. તો માઈ પૂનમનો મેળો નદીનાથ મહાદેવ અને ભેકુટિયા બાવજી બંને જગ્યાએ ભરાય છે. માઈ પૂનમનો મેળો દર વર્ષે મહામાસની પૂનમે 3 દિવસ સુધી ભરાય છે. તેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ મેળાની મજા માણે છે. ભેકોટિયાનો ડુંગર ખૂબ જ ઊંચો છે. ત્યાં ભેકોટિયા નામે અમર બની ગયેલા આદિવાસી મહાપુરુષોની પૂજા કરવામાં આવે છે. એટલે કે કોઈ મહાન આદિવાસી સમાજમાં કોઈ ભાઈ હોય જેને કંઈક મહાન કામ કર્યું હોય તો કહેવાય છે ને એ દેવ થઈ, આપણે આપણી ભાષામાં કહીએ છીએ દેવ થઈ ગયા. તો એ જ રીતના એક ભેકોટિયાના નામથી આમ કહેવાય છે સંબોધિત કરવામાં આવે છે એક મહાન નામ તરીકે. તો ભેકોટિયા નામે અમર બની ગયેલા આદિવાસી મહાપુરુષોની પૂજા કરવામાં આવે છે. મેળામાં આવતી આદિવાસી સ્ત્રીઓમાં પ્રસ્તુત ગીત બહુ લોકપ્રિય છે. મતલબ કે જે રીતના આપણે જે પેલું રણજણી વાગે પેજણી વાગે જેમ રીતના શામળાજીના મેળે, ઓકે, જે ગીત ફેમસ હતું, ઓકે, શામળાજીના મેળે રણજણી વાગે પેજણી વાગે, એ રીતના આ જે મેળો છે કડાનાનો માઈ પૂનમનો મેળો, એની અંદર પણ અમુક બોલ છે, અમુક ગીતો છે એ વાગતા હોય છે, સ્ત્રીઓના મોઢે તમને સાંભળવા મળશે. એ બોલ કંઈક આવા છે: રાજોડી રાજોડી સેલ રાજોડીનો જોલો ધેટ્સ મીન્સ કે માયા પ્રેમ લાગ્યો, માઈ પૂનમનો મેળો સેલ રાજોડીનો જોલો લાગ્યો. ઓકે, આવા બોલ છે એ ત્યાંના ફેમસ છે. ફરીથી રિપીટ કરીશ, મજા આવે છે બોલવામાં. રાજોડી રાજોડી સેલ રાજોડીનો જોલો લાગ્યો, માઈ પૂનમનો મેળો સેલ રાજોડીનો જોલો લાગ્યો. ટૂંકમાં કડાનાનો માઈ પૂનમનો મેળો મધ્ય ગુજરાતની આદિવાસી સંસ્કૃતિની પ્રતિનિધિત્વ કરે છે. તો આવો સરસ મજાનો મેળો છે એ ભરાય છે. એક્ઝામની અંદર પૂછાય માઈ પૂનમનો મેળો છે
એનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો કડાનાની અંદર કરવામાં આવે છે. કડાના ક્યાં આવ્યું સાહેબ? મહીસાગર જિલ્લાની અંદર આવેલો છે. આગળ વાત કરીએ 13મા નંબરે જે મેળો આવે છે એ છે ઉનાઈ માતાનો મેળો. તમને ખબર જ છે કે આપણા ગુજરાતની અંદર ઓકે ગરમ પાણીના ઝરા આવેલા છે. એમાંથી એક ઝરો તમને ખબર છે નવસારીની અંદર આવેલું છે, જેને આપણે ઉના કહીએ છીએ. તો આ એ જ જગ્યાએ આ મેળાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે, હોટ સ્પ્રિંગ આવેલા છે. ઓકે, જ્યાં તમને ઉનાઈ માતાનું મંદિર પણ જોવા મળશે. તો વાત કરીએ ઉનાઈ માતાનો મેળો, જેનું આયોજન નવસારીમાં કરવામાં આવે છે. તો ઉનાઈ માતાનો મેળો ચૈત્ર પૂનમની જાત્રા જાન્યુઆરી માસમાં મકર સંક્રાંતિના ગાળામાં 3 દિવસ માટે ભરાય છે. આ મેળો ચૈત્ર પૂનમે આ મેળો અજવાળી રાત્રે ભરાય છે. આદિવાસીઓ સ્વસ્થતાના ખ્યાલો ધૂંધળા હોવાથી ઓકે સ્વસ્થતાના ખ્યાલો ધૂંધળા હોવાથી આદિવાસી સમાજની અંદર ચામડીના રોગ છે એ વધારે જોવા મળે. તો તમને ખબર છે કે જે ઉનાઈની અંદર જે ગરમ પાણીના ઝરા આવેલા છે એની અંદર સલ્ફર છે, આ સલ્ફરનું પ્રમાણ વધુ છે. તો આ ગરમ પાણીના ઝરાની અંદર એક નાવાની પ્રથા છે, જેનાથી જે ચામડીના રોગો છે દૂર થાય છે. તો સ્વસ્થતાના ખ્યાલો ધૂંધળા હોવાથી લોકોને ચામડીના રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો ગરમ પાણીના કુંડમાં નાહીને આ રોગ દૂર થાય એ વૈજ્ઞાનિક તથ્ય છે, કારણ કે એની અંદર સલ્ફરનું પ્રમાણ સારા પ્રમાણમાં જોવા મળે છે. આદિવાસીઓ ઉનાઈ માતાને પોતાની કુળદેવી તરીકે માને છે. વાર તહેવારે ગુજરાતના આદિવાસીઓ અને મહારાષ્ટ્રથી પણ અહીંયા લોકો સ્નાન કરવા આવે છે. ઉનાઈના મેળામાં ડુંગર દેવના વારસદારોની ટુકડીઓ નાહવા પૂજા કરવા તથા મનોરંજન માણવા માટે આવે છે. તો ઉનાઈ માતાનો મેળો આ રીતના આયોજિત કરવામાં આવે છે, જેનું આયોજન ક્યાં થાય છે સાહેબ? નવસારીની અંદર થાય છે. આગળ વાત કરીએ, જો આ રહ્યા ગરમ પાણીના ઝરા. ઓકે, આ ગરમ પાણીના ઝરા છે, આ મેળાની ઇમેજીસ છે. તો કોંકણી ડાંગી ભાષામાં ગરમ પાણી માટે ઉના શબ્દ વપરાય છે. એ અર્થમાં ગરમ જળની માતા એટલે કે ઉનેક આઈ એટલે કે ઉનાઈ એટલે કે ઉનાઈ માતા આ રીતના નામ પડેલું છે. ચૈત્ર પૂનમે 1000 લોકો ઉનાઈ માતાના મેળામાં બળદગાડામાં કે પગપાળા આવે છે. એ રીતે ઉનાઈના મેળામાં ધાર્મિક ઉપરાંત મનોરંજન સંદર્ભ પણ જોવા મળે છે. તો આવો સરસ મજાનો મેળો છે ઉનાઈ માતાનો મેળો, જેનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો ઉના જે જગ્યા હું કહું છું ગરમ પાણીના ઝરા, એ જગ્યાએ જ્યાં ઉનાઈ માતાનું મંદિર તમને જોવા મળશે, જે અમુક આદિવાસીઓ અમુક સમાજ છે એ કુળદેવી તરીકે પૂજે છે. જગ્યા નવસારી. ઓકે, યાદ રાખીશું. નેક્સ્ટ આવે છે 14મા નંબરે જે મેળો આવે છે એ છે ગોટિયા આંબાનો મેળો. શું છે? ગોટિયા આંબાનો મેળો. હવે સાહેબ આ ગોટિયા અથવા તો ગુંટિયા, કોઈ જગ્યાએ ગુંટિયા પણ લખેલું હશે, ગુંટિયા આંબાનો મેળો. તો જે આદિવાસી સમાજ બિલોંગ કરતા હોય એમને વધારે ખબર હશે, કારણ કે અમુક પુસ્તકોમાં ગુંટિયા આંબાનો મેળો લખેલું છે, અમુક પુસ્તકોમાં ગોટિયા આંબાનો મેળો લખેલો છે. તો આપણે બંને એ રીતના આપણે સમજી લઈશું. ક્લિયર? ચલો, તો ગોટિયા આંબાનો મેળો અથવા તો ગુંટિયા આંબાનો મેળો તો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સીમાડા વિસ્તારમાં વાંસવાડા જિલ્લાની દક્ષિણે આવેલા ગાઢ જંગલની પહાડીની ખીણો અને ઘટાટોપ વનજીવથી ભરપૂર એવા આદિવાસી સમાજનું એક સરસ મજાનું તીર્થ સ્થાન આવેલું છે, અને એ તીર્થ સ્થાનનું નામ છે ગુંટિયા આંબાનું સ્થળ. અને એ જ જગ્યાએ આ ગોટિયા આંબાનો મેળો અથવા તો ગુંટિયા આંબાનો મેળો ભરાય છે. સમૂહ ગુંટિયા આંબાની બાજુમાં એક પાણીનો કુંડ આવેલો છે, જેમાં અબાલ વૃદ્ધ પહેરેલ કપડે સ્નાન કરે છે, એટલે કપડાં પહેરીને સ્નાન કરીને ડૂબકી મારીને પાપ ધોવે છે, અને એના પછી એ પૂજા અર્ચના કરવા માટે જાય છે. લાખોની સંખ્યામાં આદિવાસી સ્ત્રી પુરુષો સ્નાન કરતા હોવા છતાં સહેજ પણ પાણી ઓછું થતું નથી. વિશેષમાં અમાસના દિવસે આજુબાજુની ભેખડોમાં જળતા જરાનું પાણી પણ એની અંદર ટપકતું દેખાય છે. હોળી પછીની અમાસે એટલે કે ગુંટિયા વાવી આ પૌરાણિક અને પ્રાકૃતિક સ્થળે વર્ષો પૂર્વથી ચાલી આવતો મેળાનું આયોજન થાય છે. આ 3 દિવસીય મેળામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ લાખોની સંખ્યામાં ઉમટી આવે છે. કાળ બહુ જૂનો છે. ઓકે, વર્ષોથી પ્રાકૃતિક સ્થળે વર્ષોથી અહીંયા આ મેળાનું આયોજન થાય છે. 3 દિવસનો આ મેળો છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશથી આદિવાસી સમાજના લોકો છે એ અહીંયા ભેગા થાય છે. જે સ્થળ છે એ સ્થળ છે જેને ગુંટિયા આંબાનું સ્થળ કહેવામાં આવે છે. ક્યાં આવેલું છે? તો વાંસવાડા જિલ્લાની અંદર તમને જોવા મળશે. ખાસ મહત્વપૂર્ણ છે, આપણે યાદ રાખીશું. એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે છે. ક્લિયર? ચલો,
જ્યારે એની પીડીએફ આપીશ ત્યારે તમે વધારે ડિટેલ્સમાં તમે વાંચી લેજો. બાકી અત્યારે મારું કામ એ જ છે કે હું વધારેમાં વધારે તમને જે માહિતી છે પ્રોવાઈડ કરું, જે તમારી બુકની અંદર પણ ન હોય એવી માહિતી હું લઈને આવ્યો છું. ઓકે, એના પછી 15મા નંબરે જે આદિવાસી સમાજનો મેળો આવે છે એ છે ઈંદનો મેળો. કેવો? ઈંદનો મેળો. તો ઈંદના મેળાની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારમાં આ વિસ્તાર છે, જ્યાં છોટાઉદેપુર, ક્વાંટ અને નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારની અંદર આ ઈંદનો મેળો ભરાય છે. એટલે કે કોઈ સ્પેસિફિક એક જગ્યાએ નથી ભરાતો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગામ કે કુટુંબમાં કોઈ પણ પ્રકારની કુદરતી કે સામાજિક આપત્તિ ન આવે તે માટે બાધારૂપ ઈંદના મેળા રૂપે ઉજવવામાં આવે છે. આ મેળાઓ 3 રીતે ઉજવવામાં આવે છે. હવે એ 3 રીત કઈ રીતના છે? એક તો ગામગોત્રી ઈંદ, બીજું છે કણહરી એટલે કે અન્નદેવની ઇન્દ્ર ઈદ, અને ત્રીજું છે નાના છોકરાઓની બાધા એટલે કે બાબરીની ઈદ. તો અલગ અલગ 3 ટાઈપના મેળા તમે કહી શકો, 3 ટાઈપની બાધા તમે કહી શકો. આ રીતના એ 3 અલગ અલગ રીતના ઉજવવામાં આવતો હોય છે. એટલે કે જે રીતના બાધા, એક તો ગામગોત્રીની ઈદ, પછી કણહરી એટલે કે અન્નદેવની ઇન્દ્ર ઈદ, એ જેમાં શું હોય, નવો પાક તૈયાર થાય ને ત્યારે આનું આયોજન થાય. પછી નાના છોકરાઓની બાધા લીધી હોય કે કોઈ બાબરી હોય તો એની ઈદ. ઓકે, તો અલગ અલગ 3 રીતના આનું આયોજન કરવામાં આવે છે. 9 ખાડા ખોદી ખાડામાં અનાજ, પૈસા અને લીંબુ મૂકી વિધિપૂર્વક 9 ડાળીઓ રોપવામાં આવે છે. મેળો સંપન્ન થાય ત્યાં સુધી કુમારીઓ તેમજ પૂજારી દ્વારા ડાળખીઓવાળા સ્થળને પૂજા વિધિ કરવામાં આવે છે. ડાળખીઓવાળું જે સ્થળ છે, જે રોપવામાં આવી છે ડાળીઓ, તો એ જગ્યાએ પૂજા અર્ચના કરવામાં આવે છે. આદિવાસીઓ પોતાના ખેતરમાં નવો પાક તૈયાર થાય ત્યારે નવા અનાજનો ઉપયોગ કરતા પહેલા અન્નદેવની પૂજા કરે છે, જે કણહરી જે કહેવાય છે ને, અમે બીજા નંબરે કીધી તો કર્ણહરી અથવા તો કણહરી તરીકે ઓળખવામાં આવે છે. તો એનો પણ આ ટાઈપનો એક પૂજા અર્ચના કરવાનો મેળો ભરાય છે, જેને કણહરી અન્નદેવની ઇન્દ્ર ઈદ કહેવામાં આવે છે. તો મેં કીધું એમ કે આ મેળો એક જ છે, એક ટાઈપનો છે, પરંતુ અલગ અલગ કામ માટે આ મેળાનું આયોજન કરવામાં આવતું હોય. જેમ કે કોઈ ગામ ગોત્રી હોય એના માટે, પછી આ રીતના કોઈ નવો પાક થયો હોય તો ઇન્દ્રદેવની પૂજા કરવા માટે, અથવા તો કોઈ નાના છોકરાની બાધા લીધી હોય, બાબરી હોય, તો એના માટે આ ટાઈપના મેળો છે એ આયોજિત કરવામાં આવતો હોય છે. ઓકે, એના પછી 16મા નંબરે જે મેળો આવે છે આદિવાસી સમાજનો, એ છે પાટી કુકરમુંડાનો મેળો. શું છે? પાટી કુકરમુંડાનો મેળો. જે રીતના આગળ આપણે જોઈ ગયા ભાઈ, પાટણની અંદર કાત્યોકનો મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટા ભાગે શેનો આપલે થાય છે? ઊંટની આપલે થાય છે. વૌઠાનો મેળો, જેની અંદર ગધેડાની આપલે થાય છે. એ રીતના જે આ પાટી કુકરમુંડાનો મેળો છે, જ્યાં સૌથી વધારે બળદોની આપલે થાય છે. એક્ઝામની અંદર પૂછાય, ગુજરાતમાં નીચેનામાંથી કયા મેળાની અંદર બળદોની આપલે કરવામાં આવે છે? તો આન્સર શું આવશે તમારે? પાટી કુકરમુંડાનો મેળો. ઓકે, ચલો વાત કરીએ આપણે આ મેળાની. તો પાટી જાત્રા એ પાટી માતાના નામે યોજાતો આદિવાસીઓનો લોકમેળો છે. પાટી ગામ નવનિર્મિત તાપી જિલ્લાની કુકરમુંડા તાલુકામાં આવેલું છે. નકટી પાટી જાત્રા માટે જ્યારે લીલીચારી દેવ પૂજવામાં આવે છે, ત્યારે પૂજારી સામે વચન લે છે કે સારો પાક થશે તો પાટી માતાનો રથ તૈયાર કરીશું. ધેટ્સ મીન્સ કે આ મેળાનું આયોજન કરીશું. એટલે કે આ જે મેળો છે પાટી કુકરમુંડાનો મેળો, એ તમે કહી શકો કે એ મેળાનું ખાસ મહત્વ બાધારૂપ પણ છે. એટલે કે બાધા માનવામાં આવે છે, અને એ મેળો જ્યારે ભરાય છે ત્યારે એ બાધાના પૂર્ણાહુતિ રૂપે પાટી માતાનો રથ પણ તૈયાર કરીશું એવી બાધા પણ લે છે. ફરીથી આ જો આ સેન્ટેન્સ વાંચું છું. પાટી ગામ નવનિર્મિત તાપી જિલ્લાની કુકરમુંડા તાલુકામાં આવેલું છે. કુકરમુંડા તાલુકા, જિલ્લો તાપી આવશે, અને પાટી એ ગામનું નામ છે. પછી નકટી પાટી જાત્રા માટે જ્યારે લીલીચારી દેવ પૂજવામાં આવે છે, ત્યારે પૂજારી સામે વચન લેવામાં આવે છે કે સારો પાક થશે તો પાટી માતાનો રથ તૈયાર કરીશું. બાધા આખડી પૂરી થાય તો અંગત એટલે કે પોતાના રીતે, અથવા તો ગામ દ્વારા, આખા ગામે કોઈ બાધા લીધી હોય તો ગામ દ્વારા, અથવા તો કોઈ પર્સનલ કોઈ વ્યક્તિએ કોઈ બાધા લીધી હોય તો અંગત અથવા તો ગામ દ્વારા સમૂહમાં એક રથ તૈયાર કરવામાં આવે છે અને ગામમાં ફેરવવામાં આવે છે. પાટી મેળાની મુખ્ય વિશેષતા એ છે કે ત્યાં બળદોની મોટા પાયે વેપાર કરવામાં આવે છે, એટલે કે આપ લે થતી હોય છે. તો આવો સરસ મજાનો મેળો છે પાટી કુકરમુંડાનો મેળો. ક્યાં આયોજિત થાય છે? તાપી જિલ્લાની અંદર કુકરમુંડા તાલુકામાં પાટી ગામ આવેલું છે, ત્યાં આયોજિત થાય છે.
એના પછી નેક્સ્ટ આવે છે 17મા નંબરે દેવ મોગરાનો મેળો. સાહેબ દેવ મોગરા એ માતાજીનું નામ છે, જે આદિવાસી સમાજના કુળદેવી, અમુક આદિવાસી સમાજ છે કુળદેવી તરીકે પૂજે છે એવા દેવ મોગરા. તો દેવ મોગરાનો મેળો ક્યાં આયોજિત થાય છે એ જોઈ લઈએ. તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવ મોગરા ગામે ધૂળેટીના તહેવાર પર યોજાતો મેળો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે. પહાડ પર આદિવાસીની આસ્થાનું કેન્દ્ર એવું પાન્નુરી માતાનું મંદિર આવેલું છે, જેને સ્થાનિક લોકો મોગરી માતાનું મંદિર પણ કહે છે. પાંડુરી માતા સોલંકી કાળમાં થયા હોવાનું માનવામાં આવે છે. એક દંતકથા અનુસાર અલાલુદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે કરણ વાઘેલાના સેનાપતિ ચંદાજીએ આ પર્વત પર નિવાસ કરેલો એવું માનવામાં આવે છે. તો દેવ મોગરાનો મેળો, તો મેં કીધું એમ કે દેવ મોગરા એ માતાજીનું નામ છે. એ દેવ મોગરાજી માતાજી છે, એમનું બીજું પણ નામ છે પાન્નુરી અથવા તો પાંડુરી. તો પાન્નુરી માતા અથવા તો પાંડુરી માતા તરીકે પણ ઓળખાય છે. તો એમના સ્થાને એમના સ્થાને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની અંદર દેવ મોગરા ગામ એટલે કે એમના મંદિર સ્થાને આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. એના પછી 18મા નંબરે જે મેળો આવે છે એ છે ગાંધી ઘેરનો મેળો. કોઈ જગ્યાએ ગાંડી પણ લખેલું છે. આ ગાંધી ઘેરનો મેળો અથવા તો કોઈ પુસ્તકોમાં અથવા તો ગાંડી ઘેરનો મેળો છે. હવે સાહેબ જે આદિવાસી સમાજથી બિલોંગ કરતા હોય એ જ મને કહો કે શું સાચું છે, અથવા તો બે નામ છે અથવા તો કોઈ એક સ્પેસિફિક સાચું છે. ગાંધી ઘેર કહેવાય છે અથવા તો ગાંડી ઘેર કહેવાય છે. ગાંડી ઘેરનો મેળો પણ કહેવાય છે અથવા તો ગાંધી ઘેરનો મેળો પણ કહેવાય છે. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ફાગણ વદ પાંચમના દિવસે સર્વોદય આશ્રમ ખાતે આ ગાંધી ઘેરનો મેળો ભરાય છે. આ મેળો ખાસ રચનાત્મક પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે, જેમ કે દારૂબંધીનો કાર્યક્રમ આની અંદર રાખવામાં આવે છે, પછી ખેતીવાડીના વિકાસ માટેના પ્રદર્શનો આની અંદર રાખવામાં આવે છે, અને ખાસ આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન અહીંયા કરવામાં આવે છે. આ મેળાની અંદર નશીલા પદાર્થોના વેચાણ અને સેવન ઉપર ટોટલી આ મેળાની અંદર પ્રતિબંધ હોય છે. પ્રાર્થના સભા, પછી દાંડિયા રાસ, ખેલકૂદ એનું પણ આયોજન આ ગાંધી ઘેરના મેળાની અંદર કરવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે અરવલ્લીના શામળાજીમાં શામળાજીનો મેળો તો ભરાય જ છે. આ શામળાજીના મેળાના સાથે સાથે બીજો કયો મેળો ભરાય છે તો ગાંધી ઘેરનો મેળો, જેમાં સમાજને સુધારવા માટેની પ્રવૃત્તિ ઉપર ભાર મૂકવામાં આવે છે, અને એવી પ્રવૃત્તિ એવા કાર્યક્રમો આની અંદર તમને જોવા મળશે, જેમ કે દારૂબંધી છે, નશીલા પદાર્થોનું સેવન ન કરવું એના ઉપર ભાર મૂકવામાં આવશે. પછી ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન અહીંયા કરવામાં આવે છે. એના પછી 19મા નંબરે આવે છે ખખો હલોનો મેળો. કેવો? ખખો હલોનો મેળો. સાહેબ વાત કરીએ ખખો હલોના મેળાની તો પંચમહાલ જિલ્લામાં દિવાળીના તહેવારની આસપાસ આ મેળાનું આયોજન થાય છે. માટીના કોડિયામાં અગ્નિ પ્રગટાવી તેમાં મરચું, મીઠું નાખી ધુમાડો કરવામાં આવે છે. ત્યારબાદ આખા ગામમાં આ ફેરવવામાં આવે છે. ત્યારબાદ આ કોડિયું ગામની બહાર ફેંકી દેવામાં આવે છે. આ એમની પ્રથા છે. કોડિયાને એવી માન્યતા છે કે આ પ્રકારની વિધિ કરવાથી સમગ્ર ગામની અંદર સુખ શાંતિ રહેશે. ભગવાનની કૃપા રહેશે, સુખ શાંતિ રહેશે, આ એમની માન્યતા છે. તો આ ખખો હલોનો મેળો નાનો એક મેળો છે, જેની અંદર એક નાની એવી પ્રથા છે. પ્રથા કંઈક એવી છે કે માટીનું કોડિયું લેવામાં આવશે, એની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવશે એટલે કે અંગારા, એના ઉપર મરચું મીઠું અને મરચું મીઠાનો ધુમાડો કરવામાં આવશે, આખા ગામની અંદર એ ફેરવવામાં આવશે, અને એના પછી એ કોડિયું છે એને ગામની બહાર ફેંકી દેવામાં આવશે, નજર ઉતારી આખા ગામની. અને આવું કરવાની એક પાછળ એનું રીઝન એવું છે કે ભગવાન છે એ સુખ શાંતિ આપશે. તો આવો એક ખખો હલોનો મેળો છે, જેનું આયોજન પંચમહાલ જિલ્લાની અંદર તમને જોવા મળશે. કોઈ એક્ઝેક્ટ ડેટ નથી, પરંતુ દિવાળીના તહેવારની આસપાસ આનું આયોજન કરવામાં આવે છે. એના પછી 20મા નંબરે આવે છે દાંડા રોપણીનો મેળો. કેવો? દાંડા રોપણીનો મેળો. તો દાહોદ જિલ્લામાં હોળીના 15 દિવસ પહેલા હોળી પ્રાગટ્ય માટે ગામના ચોકમાં સ્તંભ રોપવામાં આવે છે. આ સમયે લોકો ત્યાં એકઠા થાય છે અને સમગ્ર ઘટનાને દાંડા રોપણીનો મેળો કહેવામાં આવે છે. તો આ એક નોર્મલ પ્રથા, અથવા તો એવું કહી શકો કે ભાઈ આગળ હોળી આવે છે તો એ હોળી માટે બધાને તૈયાર કરવા માટે સભા ભરવામાં આવે છે, અને આ સભાની અંદર એક પ્રવૃત્તિ કરવામાં આવે છે, એક દંડો છે એ રોપવામાં આવે છે. તો આને કહેવામાં આવે છે દાંડા રોપણીનો મેળો. ધેટ્સ મીન્સ કે આ જગ્યાએ બધા ભેગા થાય છે. ત્યારે હોળીના
15 દિવસ પહેલા બધા ભેગા થાય છે અને આ રીતના એક જગ્યાએ આ રીતના એક સ્તંભ રોપવામાં આવે છે, જેને દાંડા રોપણીનો મેળો કહેવામાં આવે છે. ક્લિયર? તો બસ આટલું જ છે આની અંદર. ઓકે, દાંડા રોપણીનો મેળો ક્યાં? દાહોદ જિલ્લાની અંદર આવું કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આવે છે 21મા નંબરે કડિયા ડુંગરનો મેળો. હવે સાહેબ, કડિયા ડુંગરની ગુફાઓ એના ઉપર આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે, જે પર્યટન સ્થળો છે એની અંદર. સાહેબ, એક્ઝામની અંદર સિમ્પલ પૂછાય, કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? તો ભરૂચ જિલ્લામાં આવેલી છે, એટલું તો આપણને ખબર હોવી જોઈએ. એ જગ્યાએ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તો ભરૂચ જિલ્લાના જાજપુર ગામે ભાદરવા સુદ પાંચમના દિવસે કડિયા ડુંગર ઉપર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. દંતકથા મુજબ પાંડવો પોતાના વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હોવાનું માનવામાં આવે છે અને આ ડુંગર ઉપર ક્ષત્રપ સમયની બૌદ્ધ ગુફાઓ પણ તમને જોવા મળશે. આના ઉપર મેં ડિટેલ્સમાં વાત આપણે કરેલી છે જ્યારે મેં ચલાવ્યું હતું ગુફા સ્થાપત્ય કરીને એક વિડીયો જોવા મળશે. એની અંદર આઈ થિંક મેં ચલાવ્યું હતું કડિયા ડુંગરની ગુફા, જે ક્યાં આવેલી છે? ભરૂચની અંદર આવેલી છે. તો બસ એ કડિયા ડુંગર ઉપર આ મેળાનું આયોજન કરવામાં આવે છે ભાદરવા સુદ પાંચમના દિવસે. ઓકે, અને અહીંયા મેં તમને કીધું એમ કે ક્ષત્રપકાળની બૌદ્ધ ગુફાઓ તમને જોવા મળશે અને એવું દંતકથા છે કે અહીંયા પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા રહ્યા હશે. ઓકે, એના પછી 22મા નંબરે જે આવે છે એ છે કેસરવાનો મેળો. કેવો સાહેબ? કેસરવાનો મેળો. તો ભરૂચ જિલ્લાની અંદર જ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કેસરવા ગામે મહાશિવરાત્રિના દિવસે દેવ દેવીઓના લગ્નોત્સવનો એક અનોખો મેળો ભરાય છે. આ મેળાની અંદર પહેલા શું કરવામાં આવે છે? તો ખેતરમાં વાંસની ઝૂંપડીઓ તૈયાર કરવામાં આવે છે. જેમ આપણે તુલસી વિવાહ કરીએ છીએ ને, તો આ તુલસી વિવાહના જેવો જ કંઈક મેળો છે અથવા તો કાર્યક્રમ છે. તો ખેતરની અંદર વાંસની ઝૂંપડી છે તૈયાર કરવામાં આવે છે. એના પછી એ ઝૂંપડીમાં દેવી દેવતાની પિત્તળની મૂર્તિઓ રાખવામાં આવે છે અને એના પછી વિધિ બાદ આદિવાસી સમાજની અંદર જે લગ્ન વિધિ છે એ શરૂ થાય છે. એટલે કે પ્રોપર તમે કહી શકો કે દેવી દેવતાઓના લગ્ન કરાવવામાં આવે છે. તો આવો એક સરસ વિધિ ટાઈપનો, જે રીતના આપણે કહીએ છીએ ને તુલસી વિવાહ, તો તુલસી વિવાહની અંદર તુલસી અને કૃષ્ણના લગ્ન કરવામાં આવે છે. એ જ રીતના આવો પણ એક કેસરવાનો મેળો છે, જેનું આયોજન ક્યાં થાય છે? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર કેસરવા ગામ છે. આ કેસરવા ગામની અંદર આવી એક પ્રથા છે દેવી દેવતાઓના લગ્ન કરવાની, અને આવો એક મેળો છે એનું આયોજન કરવામાં આવે છે. ઓકે, ઇમેજ ઉપર ધ્યાન ના આપતા. કોઈક વખત મને ઇમેજ નથી મળતી તો હું શું કરી દઉં છું, કોઈ મેળાની ઇમેજ છે એ લગાવી દઉં છું. નોર્મલી 90% તો સાચી જ હોય છે, પરંતુ 10%ની અંદર જે ઇમેજીસ હોય છે એ બધી કેવી હોય છે? ફેક હોય છે. કારણ કે હું પ્લેન મને ગમતું નથી. ઓકે, આ સ્લાઇડ એકદમ ખાલી લખેલું હોય અને કોઈ ઇમેજીસ ના હોય ને તો મને ગમે નહીં. ઓકે, કંઈક આકૃતિ કે એવું હોય તો તમને પણ કંઈક સારું લાગે જોવામાં. ઓકે, એકલું લખાણ હોય તો મજા ના આવે. તો અમુક વખતે ઇમેજીસ કોઈ મેળાની હું મૂકી દઉં છું. જો મને એની મળે ને, હું ટ્રાય કરું છું, 100% ટ્રાય કરું કે મળી જાય, પરંતુ ન મળે તો છેલ્લે પછી કોઈ પણ મેળાની ઇમેજ છે એ મૂકી દઉં છું. ઓકે, એના પછી 23મા નંબરે આવે છે આદા પીરનો મેળો. કેવો મેળો? આદા પીરનો મેળો. તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રામપર ગામે માગસર વદ પાંચમથી સાતમ સુધી આ મેળાનું આયોજન થાય છે. ક્યાં થાય છે? સુરતની અંદર. તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની અંદર રામપરા ગામ આવેલું છે અને આ રામપરા ગામે માગસદ વદ પાંચમથી સાતમ સુધી આદા પીરના મેળાનું આયોજન થાય છે. આ મેળાની ખાસિયત એ છે કે અહીંયા એક બાજુ આદા પીરની દરગાહ આવેલી છે અને બીજી બાજુ હનુમાનજી મહારાજનું મંદિર તમને જોવા મળશે. આ સમય દરમિયાન દરગાહને ધૂપ અને હનુમાનજીના મંદિરની અંદર નવી ધજા ચડાવવાની વિધિ એક સાથે થાય છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે એક બાજુ દરગાહ છે, એક બાજુ આપણા હનુમાન દાદાનું મંદિર છે. એટલે કે એક બાજુ મુસ્લિમ સમાજની વિધિ ચાલતી હોય, બીજી બાજુ હિન્દુ સમાજની વિધિ ચાલતી હોય અને આ સમયે એક મેળાનું આયોજન થતું હોય જ્યાં મુસ્લિમ ભાઈઓ પણ આવેલા હોય, હિન્દુ ભાઈઓ પણ આવેલા હોય. તો આવો એક સરસ મજાનો મેળો છે આદા પીરનો મેળો. ક્યારે ભરાય છે? તો અહીંયા લખેલું છે માગસર વદ પાંચમથી સાતમ સુધી. ક્યાં? રામપરા ગામ, માંગરોળ તાલુકો અને સુરત જિલ્લો. ઓકે, તો આવું સરસ મજાનું મેળાનું આયોજન થાય છે આદા પીરનો મેળો. એના પછી 24મા નંબરે આવે છે ઘોડનો મેળો. ઓકે, ઘોડ ધેટ્સ મીન્સ ગયા ઘોડાની ઉપમા આપેલી છે. તો તાપી જિલ્લાના વ્યારા ખાતે દર વર્ષે પોષ સુદ પૂનમે 15 દિવસનો ખતાલસા પીરનો મેળો. ઓકે, ખતાલસા પીરનો મેળો ભરાય છે. આ મેળાને ઘોડ જાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. દંતકથા કંઈક એવી છે કે ખંડેરાવ ગાયકવાડ પોતાનો જે ઘોડો છે એ ખતાલસા પીરની માનતાથી બચ્યો હતો.
આથી સ્થાનિક લોકો પોતાના પ્રાણીઓને બચાવવા માટે આ પીરની બાધા રાખે છે અને આ રીતના મેળાનું આયોજન થાય છે. આ મેળાની અંદર આ રીતના બાધા રાખવામાં આવે છે. દંતકથા એવી છે કે ખંડેરાવ ગાયકવાડે પોતાનો ઘોડો છે એ ખતાલશા પીર એમની માનતાથી બચ્યો હતો, એમનો ઘોડો. અને એના પછી આ રીતના સ્થાનિક લોકોને એવી પ્રથા થઈ ગઈ કે પોતાના પ્રાણીઓને બચાવવા માટે આ રીતના બાધા રાખવામાં આવે છે ખતાલશા પીરની. તો ખતાલશા પીરનો મેળો એક્ઝામની અંદર પૂછાય ક્યાં ભરાય છે, તો તાપી જિલ્લાના વ્યારા ખાતે દર વર્ષે પોષ સુદ પૂનમથી 15 દિવસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. એના પછી 25મા નંબરે વાત કરીએ દિત્યા બાબાનો મેળો, જેનું આયોજન ક્યાં થાય છે, વલસાડ જિલ્લાની અંદર થાય છે. દિત્યા બાપાનો મેળો તો ધરમપુર તાલુકાના વીરવલ વીરવલ ગામમાં દિત્યા ભગત થયા, જેમને આદિવાસી પ્રજાને સારા સંસ્કારો, ધર્મ ભાવના, લોક જાગૃતિ માટે અનેક કાર્યો કર્યા અને રામ મંદિરો બંધાવ્યા. અહીંયા તમે જોઈ શકો છો, આ દેખાય છે, આ જે વ્યક્તિ તમને જોવા મળે છે એ છે તમારા દિત્યા બાપા. તો દિત્યા બાપા જે થઈ ગયા આદિવાસી સમાજની અંદર, જેમને આદિવાસી પ્રજાને સારા સંસ્કારો, ધર્મ ભાવના અને લોક જાગૃતિના કાર્યો કર્યા. આ એમનું આ દેખાય છે, આ રામજી મંદિર છે, જેમને ઘણા બધા રામજી મંદિર પણ બંધાવે, એટલે કે રામ મંદિરો પણ બનાવે છે. તેમને કરેલા સમાજ કાર્યને ધ્યાનમાં રાખીને દેવ દિવાળીના દિવસે તેમની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ક્યારે? દેવ દિવાળીના દિવસે. તો દિત્યા બાપાનો મેળો જેનું આયોજન ક્યાં થાય છે? વલસાડની અંદર. આ જે દિત્યા બાપા છે એ વ્યક્તિ થઈ ગયા આદિવાસી સમાજની અંદર, જેમને આદિવાસી સમાજની અંદર સારા સંસ્કારો, ધર્મ ભાવના, લોક જાગૃતિ ફેલાઈ, સાથે સાથે ઘણા બધા રામજીના મંદિરો, રામ ભગવાનના, જેમને આપણે રામજી મંદિર કહીએ છીએ, એ બંધાવ્યા. તો એમની યાદમાં, એમની ઉજવણીના રૂપે દેવ દિવાળીના નિમિત્તે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. 26મા નંબરે આવે છે નાગધરાનો મેળો. સાહેબ, નાગધરાના મેળાની વાત કરીએ તો શામળાજી પાસે આવેલા નાગધરા સ્થળ પાસે નવેમ્બર મહિનામાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં ભીલ કે ગરાસિયા જાતિના આદિવાસીઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ પૂજા પ્રાર્થના કરવા માટે આ એક સ્થળે ભેગા થાય છે. નાગધરા એ મેશ્વો અને પિંગળા નદીના સંગમ સ્થાને આવેલું સ્થાન છે. તો નાગધરા એ સ્થળનું નામ છે. કયા જિલ્લામાં આવેલું છે? તો શામળાજી ક્યાં આવેલું છે? અરવલ્લી. તો જિલ્લો અરવલ્લી થશે. તો નાગધરા સ્થળ જે અરવલ્લીમાં આવેલું છે, ત્યાં નવેમ્બર મહિનાની અંદર આ નાગધરાના મેળાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ભીલ ગરાસિયા જાતિના આદિવાસી લોકો અહીંયા આવે છે. સાથે સાથે બીજા રાજસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસીઓ પણ અહીંયા પૂજા અર્ચના કરવા માટે આવે છે. અને આ જે નાગધરા સ્થળ છે, મેશ્વો અને પિંગળા, અરવલ્લી તમને ખબર છે મેશ્વો નદીના કિનારે છે, તો મેશ્વો અને પિંગળા આ બે નદીના સંગમ સ્થાન ઉપર આ નાગધરા આવેલું છે, જ્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ 27મા નંબરે જે મેળો આવે છે એ છે જાંબુઘોડાનો મેળો. કેવો મેળો સાહેબ? જાંબુઘોડાનો મેળો. જાંબુઘોડાનો મેળો છે એક હાટ મેળો છે. હાટ મેળો ધેટ્સ મીન્સ કે શું? બજાર મેળો છે, જ્યાં આદિવાસી સમાજના લોકો છે એ ભેગા થાય છે. પોતે બનાવેલી જે વસ્તુઓ છે એનું વેચાણ થાય છે, જેને આપણે હાટ મેળો કહીએ છીએ. જેમ કે આપણે હાટ બજાર બોલતા આવીએ છીએ, તો હાટ શબ્દનો મતલબ શું થાય? બજાર. ઓકે, તો વાત કરીએ આપણે જાંબુઘોડાના મેળાની, તો પ્રાચીન કાળમાં જાંબુઘોડા પોતે એક રજવાડું હતું. જાંબુઘોડા તાલુકાનું મુખ્ય મથક છે. ઈસવીસન 1920 સુધી જાંબુઘોડા નામનું કોઈ ગામ હતું જ નહીં. ત્યારે બે હરોળમાં દુકાનો ધરાવતું એક નાનકડું બજાર, જેને આપણે હાટ કહીએ છીએ, એ બજાર હતું. એવું કહેવાય છે કે એક અંગ્રેજ અધિકારી આ બજારમાં આવ્યો અને એને પોતાનો ઘોડો છે એ જાંબુના એક વૃક્ષ સાથે બાંધ્યો. એ ઘોડો દોરડું તોડીને ત્યાંથી નાચી છૂટ્યો અને મળ્યો જ નહીં પછી. ઓકે, ભાગી જ ગયો. આ ઘટનાથી આ ગામનું નામ છે એ જાંબુઘોડા પડ્યું. તો એવી પ્રથા, એવું દંતકથા તમે કહી શકો, અથવા એવી હિસ્ટ્રી મળી આવે છે કે આ જાંબુઘોડા નામ કઈ રીતના પડ્યું. તો પહેલા કોઈ જાંબુઘોડા નામનું કોઈ સ્થળ હતું જ નહીં, ખાલી ત્યાં દુકાનો હતી. ઓકે, આ રીતના બજાર ભરાતું હતું. કોઈ અંગ્રેજ અધિકારી આવ્યો, પોતાનો ઘોડો છે એ જાંબુના ઝાડ નીચે બાંધ્યો, ઘોડો છે એ દોરડું તોડીને ભાગ્યો, મળ્યો જ નહીં, અને ત્યારથી આ નામ જાંબુઘોડા પડ્યું, એવી માન્યતા છે. આ જાંબુઘોડા પાસે વન્ય વિસ્તાર આવેલા કડા ડેમ પ્રાકૃતિક સૌંદર્યની દ્રષ્ટિએ બે નમૂન છે. આવા જાંબુઘોડા મુકામે જન્માષ્ટમીનો મેળો ભરાય છે, જેમાં હાલોલ, સંખેડા તાલુકાના નાયકા, પછી જાંબુઘોડા, જેતપુર અને બારિયાના રાઠવા
આદિવાસી ઉપરાંત બ્રાહ્મણ, વાણિયા, લુહાર, કુંભાર, બારિયા, કોળી વગેરે જાતિના લોકો ભાગ લે છે અને આ મેળામાં 150 થી 200 જેટલી દુકાનો મંડાય છે. ધેટ્સ મીન્સ કે મેં કીધું એમ કે જાંબુઘોડા જે આ મેળો છે ને, આ મેળોથી વધારે શું છે, એક હાટ છે. હાટ ધેટ્સ મીન્સ કે એક બજાર છે, બજારનો મેળો છે, જ્યાં તમે કીધું એમ કે અહીંયા તમે જોઈ શકો 150 થી 200 દુકાનો છે, જે આદિવાસી ભાઈઓ છે પોતે બનાવેલી, હાથથી બનાવેલી અથવા તો પોતે પરંપરાગત જે પણ વેપાર કરતા હોય તેવી વસ્તુઓની દુકાન અહીંયા ખોલે છે અને અહીંયા લે વેચ થાય છે. ટૂંકમાં અહીંયા આદિવાસી સમાજનું એક બજાર તમે કહી શકો આ જાંબુઘોડાનો મેળો છે. આગળ વાત કરીએ, આ મેળામાં સોનેરી ચાંદલા વાળા બાટ, પછી રંગીન બ્લાઉઝ, પછી રંગબેરંગી ચણિયા પહેરીને હાથે બબ્બે કડા, ગળામાં હાંસડી, પગે કડા, સાંકડા અને ઝાંઝર પહેરીને આદિવાસી નારીઓ મેળામાં રંગબેરંગી અને રૂપાળો બનીને બનાવી દે છે. ઓકે, આ જે આદિવાસી નારીઓ છે એ મેળાને રંગબેરંગી અને રૂપાળા બનાવી દે છે. આ વિસ્તારમાં વધુ વરસાદ થતા જાંબુઘોડાના જંગલો નવપલ્લવિત થાય છે, મતલબ કે નવા પાંદડા આવ્યા હોય એમ, અને પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે. અહીંયા ગાઢ જંગલો અને લીલી વનરાજીના પરિણામે વન્ય પશુ પંખીઓનો નિર્ભય બની જાય છે. મતલબ કે આ બધું કોઈ મહત્વનું નથી, આમાંથી કોઈ ક્વેશ્ચન નહીં પૂછાય, પરંતુ આજુબાજુનો જે વિસ્તાર છે અને જે સમય છે એ અનુરૂપ અહીંયા પ્રશંસા કરી છે એ વિસ્તારની. જાંબુઘોડાની નજીકમાં આવેલા જંડ હનુમાન પણ અનેક શ્રદ્ધાળુઓનું આકર્ષણ છે. તો વળી જાંબુઘોડાના રાજવીઓનો મહેલ પણ હેરિટેજ પેલેસ તરીકે પ્રવાસનું એક આગવું મહત્વ ધરાવે છે. એટલે કે અહીંયા જ્યારે બધા આવે છે ત્યારે આ જંડ હનુમાન જે મંદિર છે તેની પણ મુલાકાત લે છે અને જાંબુઘોડામાં જે મહેલ આવેલો છે એ જાંબુઘોડાના મહેલની પણ મુલાકાત લે છે, એવું અહીંયા લખેલું છે. બસ પણ એટલું યાદ રાખજો કે જાંબુઘોડાનો મેળો છે, આ મેળો કરતા એ વધારે વેપારનું કેન્દ્ર છે આદિવાસી સમાજની અંદર. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે 28મા નંબરે લવાણા કાલેશ્વરી માતાનો મેળો, જેનું આયોજન ક્યાં થાય છે, મહીસાગર જિલ્લાની અંદર થાય છે. તો આગળ આપણે જોઈ ગયા હતા વાવવાળા લેક્ચરની અંદર સાસુ વહુ, સાસુની વાવ, વહુની વાવ, બે અલગ અલગ વાવ છે, બંને નંદા પ્રકારની છે. તો સાહેબ એ જ જગ્યાએ આ મેળાનું આયોજન થાય છે. તો લુણાવાડા તાલુકાના લવાણા ગામે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના દિવસે કાલેશ્વરી માતાનો મેળો ભરાય છે. અહીંયા કાલેશ્વરી અથવા તો કાલેશ્રી માતાના જૂના મંદિર વાળી કાલેશ્રીના નામથી પ્રખ્યાત પૌરાણિક જગ્યા છે, જે એ જોઈ શકો છો. અહીંયા પર્વતોની હારમાળાથી બનેલ ખીણમાં માતાજીનું મંદિર આવેલ છે. આ જગ્યાને કાલેશ્વરી નાલ પણ કહેવામાં આવે છે. હવે ખીણની અંદર મંદિર છે એના કારણે આ જગ્યાને કાલેશ્વરી નાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર 10મી અને 11મી સદીની વચ્ચે સોલંકી સમયમાં પરમારોની અથવા તો ચાલુક્યોની દેખરેખ હેઠળ બાંધવામાં આવ્યું હતું. અહીંયા 5 માળની વાવ, 2 ઇમારતો ખંડેર હાલતમાં છે. આ જગ્યા 13મી અથવા તો 14મી સદીમાં બંધાયેલી સાસુની વાવ અને વહુની વાવ તરીકે લોકપ્રિય બનેલી છે. આની ડિટેલ્સમાં વાત આગળ આપણે જોઈ ગયા હતા વાવવાળા લેક્ચરમાં. તો વાવવાળા લેક્ચરમાં આજે સાસુની વાવ, વહુની વાવ અને પર્યટનવાળું જે સ્થળ છે, આ પર્યટનવાળા સ્થળની અંદર આ જે જગ્યા છે, જ્યાં કાલેશ્વરી માતાનું જે મંદિર કહેવાય છે, એ જગ્યા જ્યાં પૌરાણિક હજુ પણ અહીંયા તમે જોઈ શકો મંદિરો જોવા મળશે. તો આની ડિટેલ્સમાં વાત આપણે ત્યાં કરેલી છે. ઓકે, આગળ વાત કરીએ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ સાસુની વાવનું નિર્માણ નંદા પ્રકારનું જણાય છે. નંદા એટલે કે એક રસ્તો હોય. વાવમાં ઉતરતા એક ગોપમાં લજ્જા ગૌરી અને નંદીશ્વરનું શિલ્પ છે. વહુની વાવનું વાત કરીએ તો વહુની વાવનું નિર્માણ સાસુની વાવ પછી થોડા સમયમાં જ થયું હશે એમ જણાય છે. આ વાવ પણ નંદા પ્રકારની અને પ્રમાણમાં સાદી છે. વાવમાં ગોખ એટલે કે ગોખલો, ઓકે, ગોખમાં દેવ પ્રતિમા, પછી શેષાશાહી વિષ્ણુ તેમજ જળ દેવતાના શિલ્પો જોવા મળશે. અહીંયા કુદરતી ચોખ્ખા પાણીથી ભરેલ કુંડની ઉપરનું શિવાલય અતિ સુંદર લાગે છે. કાલેશ્વરી માતાના સાનિધ્યમાં 700 ફૂટ ઊંચો પર્વત આવેલો છે. તેની ટોચ ઉપર 3 મંદિર ખંડિત હાલતમાં છે. તેમાંનું એક ભીમની ચોરી તરીકે પ્રખ્યાત થયેલ 12 પિલરોમાં ટેકા ઉપર આવેલું છે. એ ભીમની ચોરી તરીકે પ્રખ્યાત, એને ભીમની ચોરી કહેવાય છે. અહીં યોજાતા શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે યોજાતો કાલેશ્વરી માતાનો મેળો આદિવાસીઓ ઘણા બધા અહીંયા ઉમટી પડે છે. મતલબ કે મેન આમાં મેળાની દ્રષ્ટિએ જો વાત કરું તો આ એક જગ્યા છે, બહુ ઐતિહાસિક જગ્યા છે, જ્યાં તમને ખંડેર હાલતમાં ઘણા બધા મંદિરો જોવા મળશે અને 2
વાવ જોવા મળશે. એક સાસુની વાવ કહેવામાં આવે છે, બીજી વહુની વાવ કહેવામાં આવે છે. મેળાની દ્રષ્ટિએ વાત કરીએ તો જન્માષ્ટમીના દિવસે અહીંયા મેળાનું આયોજન થાય છે અને ઘણા બધા આદિવાસી સમાજના ભાઈઓ છે એ અહીંયા ભેગા થાય છે. ઓકે, એટલું ખાલી અત્યાર સુધી આપણે યાદ રાખીશું. બાકી ડિટેલ્સમાં વાત જો સાસુની વાવ, વહુની વાવ અને આ જે કાલેશ્વરી માતાનું જે પ્રાચીન મંદિર જે ખંડેર અવસ્થામાં અમુક જોવા મળશે, ભીમની ચોરી જે કહેવામાં આવે છે, એની ડિટેલ્સમાં વાત આગળ આપણે કરેલી છે. ઓકે, તો મેળાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આમાં કંઈ ખાસ મેં કીધું એમ કે જન્માષ્ટમીના રોજ આ જગ્યા ઉપર મેળો ભરાય છે, આદિવાસી સમાજના લોકો ભેગા થાય છે. બસ એટલું યાદ આપણે રાખીશું. ઓકે, એના પછી 29મા નંબરે આવે છે મઠ કોટલનો મેળો. કેવો સાહેબ? મઠ કોટલનો મેળો. તો સંતરામપુર તાલુકાના કડાના મુકામે મહાસુદ ચૌદસથી મહાવદ પડવા સુધી મઠ કોટાલ નામનો મેળો ભરાય છે, જેમાં આદિવાસી લોકો સાથે અન્ય જાતિના લોકો પણ ભાગ લે છે. અહીંયા ખાસ નોંધપાત્ર બાબત એ છે કે અહીંયા ઈસવીસન 1857ના વિપ્લવમાં મૃત્યુ પામેલા શહીદોની સ્મૃતિના યાદગાર પથ્થરની ખાંભી બંધાવ્યો હોવાનું મનાય છે. મતલબ કે અહીંયા જે તમે જોઈ શકો છો આ બધા જે શહાદતો અથવા તો જે પ્રાચીન સમયના તમે જોઈ શકો છો કે એ માળખાઓ તમે જોઈ શકો છો. તો એવું કહેવામાં આવે છે કે 1857માં જે વિપ્લવ થયો હતો અંગ્રેજો વિરુદ્ધ, તો એ વિપ્લવમાં જે શહીદો મૃત્યુ પામ્યા હતા તો એમની યાદગાર પથ્થરની ખાંભી, આ ખાંભી તમે જોઈ શકો છો એ બંધાવી હોવાનું માનવામાં આવે છે. આની પણ મેં ડિટેલ્સમાં વાત કરેલી છે. આપણા તીર્થ સ્થાન અને પર્યટન સ્થળના જે 4 લેક્ચર થઈ ગયા ને, આઈ થિંક યસ 4 લેક્ચર, એની અંદર આની પણ મેં વાત કરેલી છે. ઓકે, તો એમાં આપણે વધારે નહીં જઈએ. અહીંયા બંધની જગ્યાએ બાજુમાં મહી નદીના કિનારાની સામે પર્વતમાં નેમિનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે મથકોટલ નામનો મેળો ભરાય છે. ક્યાં ભરાય છે સાહેબ? તો આ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા બંધની જગ્યાએ બાજુમાં મહી નદીના કિનારાની સામે પર્વતમાં નેમિનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરે મથકોટલ નામનો મેળો ભરાય છે. અહીંયા આવેલ ટેકરીઓ નજીક ભામારેશ્વરી ગુફા આવેલી છે. એવું માનવામાં આવે છે કે ગુફાની નીચેનો ભાગ 80 કિલોમીટર લાંબો ડુંગરાળ વિસ્તાર છે. ઓકે, તો અહીંયા તમને એક ભામારેશ્વરી ગુફા જોવા મળશે અને આ ભામારેશ્વરી ગુફામાં એવી માનતા છે કે આ ગુફાની નીચેનો જે ભાગ છે ને એ 80 કિલોમીટર લાંબી એની અંદર ડુંગર માળા છે. એના પછી નેક્સ્ટ આગળ આપણે વાત કરીશું 30મા નંબરે ઝાલાઈ માતાનો મેળો. જો અહીંયા ફરીથી કહું છું કે આ ડિટેલ્સ મેન છે. ઓકે, હું અહીંયા જસ્ટ આવીને વાંચી જાઉં છું. મારું મેન કામ એ જ છે કે ભાઈ તમને ડિટેલ્સ લાવી આપો. તમને એટલું ખબર હોવી જોઈએ કે ભાઈ હું આદિવાસી મેળા ભણું છું તો એની અંદર મારે શું ભણવાનું છે. તમારા પુસ્તકની અંદર તમારા સિલેબસમાં આવું લખેલું છે કે ભાઈ આદિવાસી સમાજ વિશે તમારે સમજવાનું છે અથવા તો તમારે શીખવાનું છે અથવા તો આદિવાસી સમાજની સંસ્કૃતિ, મેળા, પરંપરા, તો એ મેળાની અંદર શું આવશે, કયા કયા મેળા આવશે, એની અંદર શું ડિટેલ્સ આવશે. મારો મોટિવ એ જ છે કે વિડીયોના માધ્યમથી એ બધી ડિટેલ્સ તમારા સુધી પહોંચાડો. બાકી હું જસ્ટ અત્યારે બોલી જાઉં છું. તમારું મેન કામ એ થશે કે આ ઈ બુક તમે લેશો અને એને પછી આને રિવાઇઝ કરતા રહો. ઓકે, મેન જે મુદ્દાઓ છે એ તમારી નોટબુકની અંદર લખતા રહો. ઓકે, નેક્સ્ટ 30મા નંબરે જે મેળો આવે છે એ છે ઝાલાઈ માતાનો મેળો, જેનું આયોજન ક્યાં થાય છે? દાહોદ જિલ્લામાં થાય છે. તો ઝાલોદ શહેરને ઝાલાઈ માતાના નામ પરથી ઝાલોદ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુવ્રત ઋષિનો જૂનો આશ્રમ હતો એવું માનવામાં આવે છે કે પાંડવો તેમના વનવાસ દરમિયાન અહીંયા રહ્યા હતા. આ જગ્યા 5 કૃષ્ણા મંદિર તરીકે પ્રખ્યાત છે. 5 કૃષ્ણા મંદિર તરીકે પ્રખ્યાત છે. આ મંદિરની રચના 12મી અને 13મી સદીમાં થઈ હોવાનો નિર્દેશ કરે છે. અહીંયા ભગવાન વિષ્ણુની 2 જૂની મૂર્તિઓ અને વાસુદેવ ભગવાનની એક મોટી મૂર્તિ છે. ઝાલોદમાં એક મોટા તળાવના કિનારા પર એક જામા મસ્જિદ છે. આ મસ્જિદ હિજરી સંવત 1133માં કાજી જાફર દ્વારા બાંધવામાં આવી હતી. મસ્જિદની જગ્યાએ અંદર કાજી જાફરની તમને કબર પણ જોવા મળશે. હજુ બાકી છે, પહેલા આટલું હું ફરીથી રિવાઇઝ કરાવી દઉં છું. તો ઝાલાઈ માતાનો મેળો જેનું આયોજન ક્યાં થાય છે? દાહોદની અંદર. તો ઝાલોદ શહેર એ ઝાલાઈ માતાના નામ પરથી ઝાલોદ કહેવાય. અહીંયા સુવ્રત ઋષિનો જૂનો આશ્રમ આવેલો છે અને એવી કહેવામાં આવે છે કે સાહેબ પાંડવો પોતાના વનવાસ દરમિયાન આ ઋષિના આશ્રમની અંદર રહ્યા હતા. અહીંયા તમને 5 કૃષ્ણા મંદિર એ જે જગ્યા છે એ જે આશ્રમ છે એ 5 કૃષ્ણા મંદિર તરીકે અત્યારે પ્રખ્યાત છે. આ મંદિરની રચના 12મી અને 13મી સદીમાં થઈ હોવાનો નિર્દેશ કરે છે. ભગવાન વિષ્ણુની 2 જૂની મૂર્તિઓ સાથે સાથે વાસુદેવ ભગવાનની એક મોટી મૂર્તિ જોવા મળશે.
જાલોદના એક મોટા તળાવના કિનારા ઉપર એક જામા મસ્જિદ છે. જામા મસ્જિદમાં હિજરી સંમત 1133માં કાજી જાફર દ્વારા આ બાંધવામાં આવી હતી અને એની અંદર કાજી જાફરની તમને કબર જોવા મળશે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા ખાસ નોંધપાત્ર ઝાલાઈ માતાનું મંદિર આવેલું છે. આ ઝાલાઈ માતાના મંદિર પાસે આસો સુદ દસમ એટલે કે દશેરાના દિવસે મેળો ભરાય છે, જેમાં ઝાલોદ ઉપરાંત અન્ય આદિવાસી વિસ્તારમાંથી પણ લોકો આનંદ માણવા માટે અહીંયા આવે છે. આ મેળાની અંદર ઢોલ અને વાજિંદ્રાઓ સાથે આદિવાસી સ્ત્રી પુરુષો નૃત્ય કરતા જોવા મળે છે. ઝાલાઈ માતાના શ્રદ્ધાના પ્રતીક સમા આ દશેરાના મેળામાં રાજસ્થાનથી પણ ઘણા બધા લોકો અહીંયા આવે છે. ઓકે, તો જસ્ટ આપણે યાદ રાખીશું ઝાલાઈ માતાનો મેળો. એક્ઝામની અંદર સિમ્પલ પૂછાય ઝાલાઈ માતાનો મેળો એનું આયોજન ક્યાં થાય છે? તો દાહોદની અંદર થાય છે. દાહોદના ઝાલોદ શહેરની અંદર આનું આયોજન કરવામાં આવે છે, જ્યાં તમને ઝાલાઈ માતાનું મંદિર જોવા મળશે અને એ સ્થાન ઉપર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? ક્યારે? દશેરાના દિવસે. એના પછી આગળ વાત કરીએ, 31મા નંબરે જે મેળો આવે છે એ છે શેષ નારાયણનો મેળો. શેષ નારાયણ એટલે કે અહીંયા વિષ્ણુ ભગવાનની વાત થઈ રહી છે. તો શેષ નારાયણનો મેળો જેનું આયોજન ક્યાં થાય છે? એનું આયોજન પણ દાહોદની અંદર થાય છે. ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર મુકામે ચૈત્ર સુદ પૂનમને દિવસે શેષ નારાયણનો મેળો ભરાય છે. અહીંયા ઈસવીસન 1916માં બંધાયેલ ભગવાન શેષ નારાયણ અને ચામુંડ માતાનું મંદિર આવેલું છે. આ મંદિર તળાવની અંદરની બાજુએ સણથી 100 ફૂટ જમીનમાં ટુકડામાં બંધાયું છે. આ મંદિરની બાજુમાં જ શેષ નારાયણનો મેળો ભરાય છે, જેમાં આજુબાજુના આદિવાસી લોકો ભાગ લે છે. આ ઉપરાંત ભગવાન રામચંદ્ર, લક્ષ્મણ, કૃષ્ણ, હનુમાનજી અને મહાદેવ એમ 5 ભગવાનોના પ્રાચીન મંદિરો આવેલા છે. અહીં પણ મંદિરોના સાનિધ્યમાં મહાસુદ પૂનમના દિવસે પંચકૃષ્ણ તરીકે ખ્યાતિ પામેલો મેળો ભરાય છે. તો 2 જગ્યાએ મેળો ભરાય છે. પહેલો મેળો તો અહીંયા ચૈત્ર સુદ પૂનમ જે શેષ નારાયણનો મેળો દાહોદ જિલ્લાની અંદર કઈ જગ્યાએ? તો જ્યાં શેષ નારાયણ અને ચામુંડ માતાનું મંદિર આવેલું છે અને જે આ મંદિર આવેલું છે ને આ મંદિર તળાવની અંદરની બાજુએ સણથી 100 ફૂટ જમીનના ટુકડામાં બંધાયેલું છે. તો ત્યાં એક તો મેળો ભરાય છે. એની બાજુમાં જ તમને રામચંદ્ર, લક્ષ્મણ, કૃષ્ણ, હનુમાનજી અને મહાદેવ આ રીતના તમને 5 ભગવાનના પ્રાચીન મંદિર જોવા મળશે. તો એ જગ્યાએ પણ મહાસુદ પૂનમે પંચકૃષ્ણ તરીકે ઓળખાતો એવો મેળો ભરાય છે. અહીંયા મેળામાં ઢોલ અને વાજિંત્રો સાથે આદિવાસી સ્ત્રી પુરુષ નૃત્ય કરતા જોવા મળે છે. ડિટેલ્સમાં આગળ વધીએ તો આ મેળામાં શેષ નારાયણ ભગવાનની બાધા પણ છોડાવવામાં આવે છે. સામે લીલવા ઠાકોર મુકામે યોજાતા મેળામાં આદિવાસી લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે. આ મેળામાં સ્ત્રી પુરુષો નાચે છે, ચકડોળની મજા માણે છે. આ મેળામાં માટીના વાસણો, પછી વાંસના ટોપલા સુપડા, પછી આદિવાસી ઘરેણા, કપડા, હાર બનાવવાના, પછી કેડિયા, મણકા, બંગડીઓ, પછી કટલરી, પછી ભૂસું, ભજીયાની દુકાનો ખાસ મંડાય છે. આ ઉપરાંત લોખંડના ઓજારો અને તીર કામઠાનો પણ વેપાર થાય છે. તો આ જગ્યાએ મેળો આયોજિત થાય છે અને એની આ બધી મતલબ કે આ બધી દુકાનો છે જે આ બધી વસ્તુ વેચાય છે એની અહીંયા માહિતી લખેલી છે. એના પછી છેલ્લે આપણે વાત કરીએ 32મા નંબરે પંચેશ્વર મહાદેવનો મેળો. અને આ પંચેશ્વર મહાદેવનો મેળો છે એનું આયોજન ક્યાં થાય છે? તો સાહેબ છોટા ઉદયપુરની અંદર થાય છે. સાહેબ આ મંદિર તમે જોઈ શકો છો જેનું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે, મતલબ કે જે પ્રાચીન મંદિર છે એ તો તૂટી ગયું, પરંતુ આ નવું મંદિર જે બનાવવામાં આવ્યું છે તો આ જગ્યાએ આ મેળો આયોજિત થાય છે. તો પંચેશ્વર સંખેડા તાલુકાના હાંડોડ અને પીપાસર ગામની સીમામાં આવેલું યાત્રા તીર્થ સ્થાન છે, જે બહાદુરપુરથી દક્ષિણે અને સંખેડાની પશ્ચિમે ઓરસંગ અને ઉચ્છ નદીના સંગમ સ્થાન પાસે આવેલું છે. આ પંચેશ્વર પાસે પાંડવોના નામથી ઓળખાતા મહાદેવના મંદિરો છે. અહીંયા ઉચ્ચ નદીમાં મોટો ધરો છે. કહેવાય છે કે અહીંયા અર્જુને બાણ મારીને પાતાળ ફાડેલું હતું અને ત્યાંથી આ ધરો નીકળેલો, ધરો પાણીનો ઝરો. ઓકે, સંખેડાની વાત કરીએ તો સંખેડા છે એ શંખાસુરની ખોપડી ઉપર વસેલું છે એવું માનવામાં આવે છે અને આ જે પ્રદેશ છે એ હિડિંબા વન કહેવામાં આવે છે. પંચેશ્વરના જૂના મંદિરો તો પાણીથી પૂરથી તણાઈ ગયા છે. નવું મંદિર ઉચ્ચવાસ એટલે કે થોડું ઉપર બાંધવામાં આવ્યું છે. આ મેળામાં આવતા લોકો
ઉછના ધરામાં નાહીને સ્નાન કરીને પછી મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. ઓકે, આગળ વાત કરીએ આ મેળાની, તો આ ચકડોળમાં બેઠા બેઠા કંઈક આવા ગીતો ગાય છે. જેમ મેં આગળ વાત કરી ને, અમુક મેળાની અંદર અમુક સ્પેસિફિક બોલ છે, ગીતો છે, વાગતા હોય છે. એ જ રીતના આજે પંચેશ્વર મહાદેવનો મેળો જે છોટાઉદેપુરની અંદર ભરાય છે, એની અંદર આવા બોલ તમને સંભળાતા હશે. આવેગલા તું મારી જોડમે, કુમારા તું મારી જોડમે. ઓકે, આવા બોલો તમે સંભળાવતા તમે સાંભળી શકો છો. આ એમની ભાષામાં બોલ છે. આ મેળામાં વસાવા, ભીલ, તડવી, નાયક વગેરે આદિવાસીઓ ઉપરાંત બારિયા, પાટીદાર, રાજપૂતો, વાણિયા, બ્રાહ્મણ, વસાવા જાતિના અને મુસલમાનો વગેરે આવે છે. આ મેળામાં ચકડોળ, પછી ચકરડી આવે, ચકરડી ઘણું બધું મતલબ કે આવે છે લખ્યું છે, પરંતુ એમાં બેસવામાં આવે છે. આ ઉપરાંત કટલરી છે, પછી ઘર વપરાશના કાચના વાસણો છે, બંગડીઓ છે, કપડાં છે, મીઠાઈ છે, ભૂસુ ભજીયા છે, પાન બીડી વગેરેની દુકાનો અને ચાની હોટલ હોય છે. શેરડીના ગાડા પણ રસ્તામાં જોવા મળે છે. ઉપરાંત શક્કરટેટી અને તડબૂચના ઢગલે ઢગલા આ મેળાની અંદર હોય છે. આ મેળામાં નાના પીસવાનો સૂરો સંભળાય છે, પણ અહીંયા લોકનૃત્ય પણ જોવા મળતા નથી. ઓકે, અહીંયા લોકનૃત્ય જોવા મળતા નથી. તો આવો પંચેશ્વર મહાદેવનો મેળો જસ્ટ આપણે યાદ રાખીશું, છોટાઉદેપુરની અંદર જ્યાં પંચેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને કહેવાય છે કે પ્રાચીન સમયમાં પાંડવોના નામથી અહીંયા મંદિરો હતા, મહાદેવના મંદિરો, જે તણાઈ ગયા, પૂરની અંદર તણાઈ ગયા, અત્યારે હયાતમાં નથી. તો એ જગ્યાએ પછી ઉપરવાસની અંદર થોડું ઊંચાઈ ઉપર આ રીતના નવું મંદિર બનાવવામાં આવ્યું છે, પંચેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે. અને એ જગ્યાએ અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? તો આ સાથે આદિવાસી સમુદાયના બધા જ મેળા અહીંયા પૂર્ણ થાય છે. તો આઈ હોપ સો તમને મેળા ગમ્યા હશે, મેળા જોવાની ઈચ્છા પણ થઈ હશે. તો મેં અહીંયા તારીખ તો લખેલી છે કે ભાઈ કઈ કઈ જગ્યાએ અને કયા સમયે મેળો ભરાય છે, તો તમે જઈ શકો છો. ઓકે, તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે, આવી જ મહત્વની ડિટેલ્સ ફૂલ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બેલ આઇકન છે એ પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.